ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવું છે ને? હજી રહેવું છે કે નહીં? હા, બસ. તો તમારે જો મજામાં જ રહેવું હોય તો તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો એકવાર પોતાના માટે જોરદાર તાળીઓ કે યુ ટુક ધ રાઇટ ડિસિઝન કે અમદાવાદ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોમાં તમારે આવવાનું છે અને આજથી શરૂ થનારી જે સિરીઝ છે, લેક્ચર્સ છે, એમાં તમારે ખાસ ભાગ લેવાનો છે અને એ લાઈફમાં ઉતારવાનું છે. વોટ્સએપની જેમ ફક્ત ફોરવર્ડ નથી કરવાનું. રાઈટ? ઓકે. આજનું આપણું જે પહેલું સેશન છે એ છે આયુર્વેદ વિશે. આયુર્વેદ વિશે આપણે જેટલું જાણીએ છીએ એટલું જ નથી જાણતા, ઇફ આઈ એમ નોટ રોંગ. અમુક વસ્તુ આપણને બધી ખબર છે, પણ ખરેખર એનો શું ઉપયોગ છે અથવા શું દુરુપયોગ પણ થઈ શકે, એના માટે વી નીડ સમબડી હુ ઇઝ એન એક્સપર્ટ ફ્રોમ ધ ફિલ્ડ. જે આ ફિલ્ડમાં નિષ્ણાત હોય, એક્સપર્ટ હોય, એમની પાસેથી જ આપણે આ નોલેજ લેવું રહ્યું. અને એવા જ એક એક્સપર્ટ, સુપર એક્સપર્ટ હું તો કહીશ, પ્રોફેસર ડૉક્ટર હિતેશભાઈ જાની આપણી સાથે છે. એક જોરદાર તાળીઓ એમના માટે પ્લીઝ. આયુર્વેદાચાર્ય ડૉક્ટર પ્રોફેસર હિતેશભાઈ જાની સર. હી ઇઝ ધ એક્સ પ્રિન્સિપલ એન્ડ HOD પંચકર્મ, વિશ્વવિખ્યાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં. 40 વર્ષનો બહોળો અનુભવ, 40,000થી વધારે પેશન્ટ્સ એમને ટ્રીટ કર્યા છે અને હજી આવનારા વર્ષોમાં એમના એક્સપર્ટીઝ થકી બીજા ઘણા બધા લોકોની સારવાર થાય એના માટે એમને 2,000 સ્ટુડન્ટ્સને તૈયાર કર્યા છે ઇન ધ ફિલ્ડ ઓફ આયુર્વેદ. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિમ. નેશનલ લેવલ હોય કે ઇન્ટરનેશનલ લેવલ હોય, ઘણા બધા અવોર્ડ્સ એમને મળ્યા છે. અલગ અલગ યુનિવર્સિટીઝમાં, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સમાં એ એમનું એક્સપર્ટ લેક્ચર્સ આપે છે, એક્સપર્ટ સેશન્સ આપે છે. સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એટ અ નેશનલ એન્ડ અ ગ્લોબલ લેવલ. ઘણી બધી પબ્લિકેશન્સ છે, બુક્સ છે, એમાં પણ એમનું ઘણું બધું યોગદાન છે. અને નોલેજનું ભંડાર છે, જ્ઞાન અને વિઝડમનો ભંડાર છે, પણ તે છતાં હી ઇઝ અ વેરી ડાઉન ટુ અર્થ પર્સન. હવે વધારે એમના વિશે વાત કરીશ તો તમારે જે સાંભળવું છે એમાં ટાઈમ ઓછો થઈ જશે, એટલે હું વધારે કંઈ નહીં કહું. પણ આપણા જે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોના આપણા જે મમ્મી છે, મિસિસ હિના ગૌતમ મેમ, એમને હું વેલકમ કરીશ ઓન સ્ટેજ પ્લીઝ. તમારા જ ઘરમાં તમારું સ્વાગત છે મેમ. અને હવે હું આયુર્વેદાચાર્ય ડૉક્ટર પ્રોફેસર હિતેશભાઈ જાની સરને રિક્વેસ્ટ કરી સ્ટેજ પર આવવા પ્લીઝ. જેટલી તાળીઓ વધારે પાડશો ને એટલું બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે. થેન્ક યુ સર. અને હવે મેમ, ઓવર ટુ યુ પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ ઓફ યુ. આમ તો આપણે બધાએ સાથે મળીને થેન્ક યુ હિતેશભાઈને કહેવું જોઈએ કે એ આપણા માટે ઓલ ધ વે ત્યાંથી અહીંયા સુધી આવ્યા છે. અને જેમ સોનલે કહ્યું, વેરી ડાઉન ટુ અર્થ. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ સ્પીક. 4 જણ હોય, 40 હોય કે 4,000 હોય, બધા માટે સરખા જ ઇન્વોલ્વમેન્ટથી એ કામ કરે છે, બોલે છે. અને એટલે જ આપણે આગળ બીજી કંઈ વાત નથી કરવી, પણ ઓવર ટુ હિતેશભાઈ. આજે આપણે કયા સબ્જેક્ટમાં વાત કરવાના છે હિતેશભાઈ? ઓકે, ધ વે ટુ હેલ્ધી લાઈફ, રાઈટ? એટલે એક્સપો તો 1 દિવસ કે 2 દિવસનો હોય, પણ વે આપણને ખબર હોવો જોઈએ ડે ટુ ડે અફેર્સમાં, તો જ આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ, હે ને? તો ઓવર ટુ હિતેશભાઈ નાવ. સર્વેને નમસ્કાર. હિનાબેનને ખાસ નમસ્તે. એમના કારણે આપણે બધા ભેગા થયા છીએ. આમ તો આપણે ત્યાં કહ્યું છે, પહેલું સુખ તે જાતે નરવા. સાજા રહેવું તો સૌને ગમે, માંદા પડવું કોઈને ન ગમે, પણ સાજા રહેવા માટે સાંભળવું કોઈને ન ગમે. સાજા તો બધાને રહેવું છે, અને પાછું કેવું કે 100 વર્ષ સુધી જીવવું છે, અને 100 વર્ષથી વધારે જીવાય તો એનાથી વધારે જીવવું છે, અને ખાસ તો મરવું કોઈને નથી. હવે આ બધા વિચારની વચ્ચે આપણું જે જીવન છે, આપણી જે વ્યવહાર છે, આપણી જે વ્યવસ્થા છે, આપણી જે આદતો છે, અને એમાં હું 2-4 વિષયને ટચ કરીશ, બધું તો ન લઈ શકું ને લેવું ન જોઈએ. પણ ખાનપાન, આહાર વિહાર જે છે, એમાં આપણે કેટલી ભૂલો કરીએ છીએ, શું સુધારવું જોઈએ, શું કરી શકીએ એમ છીએ, શું કરવું જોઈએ, કઈ રીતે કરી શકાય, એના થોડા પોઈન્ટ્સ, ટિપ્સ, ઉદાહરણો સાથે જે કંઈ મારી પાસે સમજ છે એ રીતે આપીશ. મારો પરિચય થયો એટલે એમ તો મારે પરિચય આપવાનો ન હોય, પણ આયુર્વેદ એક એવું છે જેને માટેની 1-2 નાની ભૂલો છે જે એ કાઢી નાખીએ. આયુર્વેદ એ મેડિકલ સાયન્સ નથી. આયુર્વેદ ઇઝ એ સાયન્સ ઓફ લાઈફ. પહેલી વાત સમજો, એ જીવનનું વિજ્ઞાન છે. એટલે એમાં
ઘણા બધા વિષયો આવે. તમે એલોપથી બોલી શકો, હોમિયોપથી બોલી શકો, નેચરોપથી એ પણ પથી છે, પણ આયુર્વેદને કોઈ પથી સાથે જોડવાનો પ્રયત્ન નહીં કરતા. આ એક મારી રિક્વેસ્ટ છે. એક રિક્વેસ્ટ સાથે હવે હું મારી વાતને આગળ વધારું છું. આજુબાજુ તમે જોઈ રહ્યા છો પરિદ્રશ્ય. તમે તમારા ગામને યાદ કરો અથવા આપણા આવડા મોટા મેટ્રોને અમદાવાદને યાદ કરો. પહેલાં કેટલી હોસ્પિટલ હતી, કેટલા મેડિકલ સ્ટોર હતા, કેટલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતી, આજે કેટલી છે. તો હોસ્પિટલો વધતી જાય છે, મેડિકલ કોલેજો વધતી જાય છે, ઇવન આયુર્વેદ કોલેજ, હોમિયોપેથી કોલેજ, મેડિકલ સ્ટોર્સ ગલીએ ગલીએ મળે અને રોગોય વધતા જાય છે. જો એ બધું વધારે થતું હોત કે ડૉક્ટરો વધારે, હોસ્પિટલ વધારે, સ્ટોર્સ વધારે, રિસર્ચ વધારે, દવાઓ વધારે, તો રોગ તો ઘટવા જોઈએ ને. તો કંઈક ગડબડ છે. એમાંથી થોડીક વસ્તુઓ જો આજે હું આપી શકું, શું ગડબડ છે એ કહી શકું, સમજાવી શકું અને તમે એમાંથી કંઈ ફોલો કરી શકો તો હિનાબેનનો આ પ્રયત્ન છે. એ બાકી એક્સપો તો ઘણા થતા હોય છે, ઓટોમોબાઈલના એક્સપો હોય ને, એક્સપો વગર તો કાંઈ થતું નથી. ધંધો કરવો હોય તો કંઈક કરવું જ પડે. પરંતુ આરોગ્યનો એક્સપો કરવો એ ઊંધા પ્રવાહમાં છે, સામા પ્રવાહમાં છે. લોકોને કોઈને રસ. હોસ્પિટલ કરો તો ઉદ્ઘાટનમાં બધા આવે કે જોઈ જાય કે ક્યાં દાખલ થઈશ, એમ બધા આવે કે મને ક્યાં દાખલ થશે, કયો ડૉક્ટર મને કઈ સર્જરી કરશે ને આમ રાજી થાય. મારા ગુરુને અમે પગે લાગવા જઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે કે બેસતા વર્ષના, તો એ કે તને કેવી રીતે શું આશીર્વાદ દઉં, તારો ધંધો ફૂલે ફાલે એમ કહું ન દે. મારા સીપી શુક્લજી રાષ્ટ્રપતિના સલાહકાર હતા. એ કે તું સુખી રહે, તું સાજો રહે, થઈ શકે એટલી સેવા કર. આવું તને કહું પણ તારો આપણે કહે ને ધંધાને બરકત રહે ને. હવે અમારા ધંધાને બરકત રહીએ તો એમાં એ તમારા ઉપર જ હોય ને બધું. એટલે આશીર્વાદ દેવામાં વિચારવું પડે. અને એટલે આપણા લોકો કહેતા કે કેવા આશીર્વાદ આપવાના, તો જીવેમાં સરદશતમ, તું 100 શરદ જીવી જા. શરદ ઋતુ કેમ કીધું, વસંત ન કીધી. આ હેમંત ઋતુ અત્યારે ચાલે છે એ ન કહ્યું. હેમંત ઋતુ તો હેમંતના કોમળ સૂર્યતાપ, વૃક્ષોમહી વાયુ કરે વિલાપ, અડદિયા પાક, ચીકી, વસાણા, જીંજરા, તલસાંકડી, શું ન હોય આ ઋતુમાં. શું કેવી ભૂખ લાગે, શું ન ખવાય, બધું ખવાય, બધું આનંદ આવે. વસંત ઋતુમાં કેવા ફૂલ ખીલે, હિંડોળાના દર્શન હોય, એ ન કહ્યું. અને શરદ ઋતુ કીધી તો વેદોએ કીધું છે રોગાણામ શારદી માતા. શરદ ઋતુ એ રોગની માતા છે અને શરદને યમદ્રષ્ટા કહી છે. તમે ગમે એટલું ધ્યાન રાખો તો શરદમાં બીમાર પડો, પોતાની મેળે બીમાર પડો. એટલું ડિટેલ તો એ વાત અત્યારે નહીં કરી શકું, પણ એનાથી હું વાત શરૂ એટલે કરું છું કે આપણે સાજા રહેવા માટેની શરતો હોય છે, પણ ગમે એટલું ધ્યાન રાખો તો એ શરદ ઋતુમાં તમે બીમાર પડો જ. અને એવી 100 શરદ તું જીવી જા. અને પ્રાર્થના કેવી કરવાની, માનો કે એ તો આશીર્વાદ થયા, જીવે મેં શરદ સતમ, પરંતુ પ્રાર્થના કેવી, જીવવા મી શરદ સતમ, હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમાત્મા, હું 100 શરદ જીવી જાઉં. પોતે એવી જ માગું, ખાલી જીવવું નહીં. હમણાં એક નર્સ હતા અમારા કલીગ, 53 વર્ષે કોમામાંથી મરી ગયા. 53 વર્ષ સુધી કોમામાં હતા મુંબઈમાં. ડૉક્ટર એને મરવા ન દે, મેડિકલ સાયન્સ એને મરવા ન દે. કિડની નથી ચાલતી તો ડાયાલિસિસ ચાલતું હતું. વેન્ટિલેટર ઉપર હતા કારણ કે લંગ્સ ચાલતા નહોતા, લંગ્સ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હતા. ખાઈ તો શકે નહીં કારણ કે પેરાલિસિસ હતું, બેભાન હતા. એટલે એને પાઇન્ટ ચડાવેલા હતા, રાઇલ્સ ટ્યુબ દ્વારા ફૂડ જાય. મેડિકલ સાયન્સની પ્રગતિ એવી કે એ બેનને મરવા ન દે ને 53 વર્ષે મર્યા. હવે આ જિંદગી, એની જિંદગી હતી નથી વધારે તો કોમામાં બેડ ઉપર ગઈ. તો આપણા લોકોએ કીધું જીવવામી શરદ સતમ, એટલું નહીં, મોદામી શરદ સતમ, 100 શરદ જલસા કરું. હે પ્રભુ, મારે 100 શરદ જલસા કરવા છે. ઓમ ભદ્રમ કરણે બી શૃણ્યામ દેવા, મારા કાન 100 વર્ષ સુધી સાંભળે, ખાલી સાંભળે નહીં, ભદ્રમ. મલતીબેન લોટરી લાગી, હિનાબેન કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયો. એટલે સાંભળીએ એ સારું, ગારું સાંભળવું એવું નહીં. કાન તો આપણા 60 પછી ઓછા થાય, એમ આપણે કરીએ. પરંતુ 100 વર્ષ સુધી મારા કાન સારા રહે, હું સાંભળું, અને સાંભળું જ નહીં, સારું સાંભળું. ભદ્રમ પશ્ય માક્ષભીર્ય જત્રા, મારી આંખો 100 વર્ષ સુધી જોએ અને સારું જોએ. મને હમણાં માલતીબેન વાણિયાની વાતો કરતા હતા તો એક વાણિયા આશીર્વાદ કેવા માગે, આ વાણિયાના આશીર્વાદ છે શરદ સતમવાળા. ખબર નહીં ત્યારે વાણિયા હશે વેદોના સમયમાં જે હોય. એણે શું માગ્યું, એ કે હવે વાણિયાભાઈ હતા, ધંધો કરવામાં કદાચ પરણવાની ઉંમર નીકળી ગઈ, આ નીકળી ગઈ, હવે એને બધું માગું. તો એણે કીધું મને
અને છોકરી દે નહીં, હવે 45 વર્ષનો દાંડો થઈ ગયો હતો, પણ ઘણા બધા ઈસુ એને એકસાથે માગ્યા કે હે પ્રભુ, ભોળિયા પ્રસન્ન થયા. તને કીધું શું? તો એ કે મારો પ્રપૌત્ર સોનાને બારણે ઝૂલે, પારણે ઝૂલે, એટલે લગ્ન થઈ જાય, એને પોતરો થાય, એને દીકરો આવે અને સોનાના પારણે ઝૂલતો હોય. એટલે માગણી તો આવી વાણિયા જેવી કરાય. તો આપણા લોકો કહેતા જીવવામી સર્દસતમ મોદામી સર્દસતમ ઓમ ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાહ ભદ્રમ પશ્યેમાક્ષભિર્ય જત્રાહ સ્થિરે અંગે સ્તુસ્ત્વા. એટલે કે શરદ ઋતુ ખાલી બીમારવાળી ઋતુ કાઢી જઈએ એવું નહીં, આનંદથી કરીએ. તો આ કેવી રીતે થાય? આ બધી વાર્તા હતી, ખાલી વેદોના મંત્રો હતા. તો એના માટે શું કરવું પડે? ધ વે, કેવી રીતે એ કરવાનું, એ વે તો બતાવો. એ વે ભૂલી ગયા છીએ, કાં તો એ ખબર છે ને કરતા નથી. કરતા એટલે નથી. માં તો કહે બેટા ન ખવાય, છોકરા ન ખવાય, કેમ નહીં? લોજિક નથી મા પાસે. મોડા વ્રત શું કામ કરાય? જવાબ નથી આજની માવરું પાસે. વહેલા કેમ જમી લેવાનું, 24 કેમ કરવાનું, કોઈ જવાબ નથી દઈ શકતા સાયન્ટિફિક. નોનવેજ કેમ ન ખવાય, કોઈ સમજાવી શકતા નથી. આવા કેમ મેકઅપ ન કરાય, એ તો બધા કરે. આવા વસ્તુના જ્યાં સુધી લોજિક નહીં હોય, એનું સાયન્ટિફિક એવિડન્સ બેઝ ચર્ચા નહીં થાય, તો AMA ઇઝ ધ રાઇટ પ્લેટફોર્મ. ઇનાબેન, આઈ કોંગ્રેચ્યુલેટ યુ એન્ડ યુ ઓલ્સો કે ભાઈ આ ચર્ચા કરીએ યાર. ભારત પાસે ઘણી તાકાત છે, પણ કરી નથી તો હોસ્પિટલ વધારો. એ તો એ કરી જ શકો છો તમે, GDP એમાંથી જ નક્કી થાય છે. તો બધું કોવિડ પછી બધું ખુલ્લું પડી ગયું છે. આવડી મોટું અમેરિકા, તમારા સગાવાલા હશે, આવડા ડૉક્ટરો, 4% વિશ્વની વસ્તી અને 40% રિસોર્સિસ એની પાસે વિશ્વના, પોતાના નાગરિકોને બચાવી ન શક્યા. જો આટલા મોટા ડૉક્ટરો હોય, આટલું રિસર્ચ થતું હોય, આટલું અમેરિકા કેમ કરવાનું હોય. હમણાં ભાઈ આવ્યા ટ્રમ્પ, તો કે અમે તો ડિયો જાનેરો અને પેરિસ પ્રોટોકોલને માનશું નહીં, પર્યાવરણનું અમે રસ્તો નહીં, અમે WHOમાં નહીં રહીએ, અમે આમ નહીં કરીએ. એને ઠીક જગ જમાદાર થઈને રહ્યા. તો જોયું એને, પછી દુનિયાને રસ્તો મળ્યો છે કે કાંઈક ભારત પાસે છે જે આપણી પાસે છે. એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. પ્રોબ્લેમ શું છે? આ કેમ બધું વધી રહ્યું છે? ડૉક્ટરો વધ્યા, રોગોએ વધ્યા. એનું કારણ કે આપણી જીવનશૈલી છે ને મિસમેચ છે. કદાચ આપણે એને તપાસી શકીએ આ એક્સપોના નામે. જો તમે લોહી ચેક તપાસો તો તમારી પ્રકૃતિ તપાસો, તમારી તાસીર તપાસો. તમને શુગરની ખબર પડે છે. શુગર ખાવાથી તો કંઈ બ્લડ શુગર આવતો નથી કંઈ. ડાયાબિટીસવાળાને શુગર ન ખવાય, પણ આવ્યું કેમ? બધા કહે આ હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ છે, એમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે. અને પાછા વિશ્વયુદ્ધ થતાં થતાં અટક્યું છે હમણાં. અને સમાધાન કરે છે. સમાધાનમાં 3 કલાક મોડું થયું તો પાછા બોમ્બાર્ડમેન્ટ કર્યું. 3 કલાક ખાલી નથી તો બોમ્બાર્ડમેન્ટ કર્યું. તો બધા કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે. પછી કે ભાઈ આ ઈરાક આમ કરશે ને આ લોકો યુક્રેન ને રશિયાવાળા હવે અણુબમ ફોડશે. મને એમ થાય, ભલે હું એમાંથી બોલું છું, કોઈને સમજાય કે ન સમજાય, પણ હું કહું કોઈ વિશ્વયુદ્ધ નહીં થાય. કારણ કે ઓલરેડી એટમ આપણે લઈને જ ફરી છે. એટમ બોમ્બ આપણા DNAમાં એટમ છે, એટમ બોમ્બ છે. એ કેવી રીતે છે એ તમે જોઈ લો. એ આજના રેકર્ડ હિનાબેનના કહેશે કે આ બધા રોગો નીકળશે. કોઈને મેમોગ્રાફી કર્યા પછી ખબર પડે કે બ્રેસ્ટ કેન્સર છે, કોઈને ખબર પડે બ્લડ પ્રેશર છે, કોઈને ખબર પડશે કે પડી છે, કે વરી ચેક કરાવ્યું છે કે શુગર છે, થાઇરોઇડ ડિસફંક્શન થયા છે. આમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ કોઈ જવાબદાર નથી. આ છે લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ. અને એ કેટલા છે? 71%. ટોટલ 100% રોગ છે. આ હિતેશભાઈ જાણી નથી કહેતા, આમાં આયુર્વેદ બાયુર્વેદ કાંઈ નથી. આ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે જેટલા રોગ છે એમાંથી 71% રોગો લાઇફસ્ટાઇલના છે. બાકી વધેમાં 16% એક્સિડેન્ટલ ડેથ છે. રોડના એક્સિડન્ટ, ગેસ ફાટ્યો ને કાંઈક અલગ અલગ જાતના એક્સિડન્ટ્સ થાય, એક્સપોઝર થાય, એમાં બાકીના મરે છે. તો બેક્ટેરિયા અને વાયરસવાળા રોગ તો કંઈ છે જ નહીં. આમાં કોઈ બેક્ટેરિયા જવાબદાર નથી. ઘરે ઘરે છે. કાં તો ડાયાબિટીસ હશે, કાં BP હશે, કાં થાઇરોઇડના પ્રોબ્લેમ છે, કાં આર્થરાઇટિસ થઈ ગયા છે. રિપ્લેસ કરો, હાર્ટ રિપ્લેસ કરો, ની રિપ્લેસ કરો, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરો, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો, છોકરાને પણ રિપ્લેસ કરી નાખો. યાર થેરાપી રિપ્લેસ કરો ને, ખબર જ નથી કે શું કરું. આ આજના આપણા મેટ્રોના પ્રોબ્લેમ છે. આમાં માં કોણ ને દીકરી કોણ ગોતી દો. એક જ વેર ને એક જ અંડરવેર,
એમેઝોનમાંથી મગાવવાનું. સાઇઝ બધી સરખી જ છે. કેમ થઈ રહ્યું છે? તમે જુઓ આજની કોલેજની છોકરીઓ, અરે 10મા 12માની છોકરીઓ, એવું નથી. આ એ મુસ્ટન જો એના બાપનો ટી શર્ટ પહેરીને બેઠો છે. તો જે પ્રોબ્લેમ જે થઈ રહ્યા છે ને એ હવે ઘરે ઘરે આવી રહ્યા છે. નાના ગામમાં કદાચ નહીં હોય, દોડવું પડે કે વસ્તુ નથી મળતી, પણ જે આપણે જે આ ઓડિયન્સ અહીંયા બેઠું છે અથવા આપણે જે લક્ઝરી ભોગવીએ છીએ, ભગવાનની દયાથી આપણી પાસે સાધન સંપન્ન છીએ અને મેટ્રોની જે લાઈફસ્ટાઈલ છે એમાં આ જ હાલત થવાની છે, થઈ રહી છે. આ કેમ થઈ રહ્યું છે? આનો રસ્તો શું? આમાં આ ખાલી આ બેઠી છે એ બેન ઓબેસ નથી, ખાલી સી ઇઝ પ્રોન ટુ પીસીઓડી અથવા તો એ હશે જ એને પીસીઓડી, પીસીઓએસ. એને અત્યારે જરૂર નથી બાળક પેદા કરવાની, પણ તો જરૂર નથી તો બાળક પેદા થશે જ નહીં. જો આ જ શરીરનું આવું જ રહ્યું તો એ તમને 10 વર્ષ પછી શું થવાનું છે એ કહીએ તો કોઈને ગમતું તો છે નહીં. થવાનું જ છે. આ તમને થાઇરોઇડ થવાનું જ છે. આ પ્રકારનું જો બોડી હોય તો અત્યારે ન થાય. અત્યારે તમને ખાલી વજન, કોસ્મેટિક પ્રોબ્લેમ લાગે, દેખાવનો પ્રોબ્લેમ લાગે. દેખાવનો પ્રોબ્લેમ તો સાઇઝ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ અને ફ્રી સાઇઝ આવે છે હવે તો. તમે ઘરે કરી લો, ટેબા ખોલી નાખો તો ગમે એ પહેરી લેવાય. ખાલી પ્રશ્ન સાઇઝનો નથી. આ તો આ જે સ્થિતિ બની રહી છે, તો પછી હું અને મારા ફેમિલીને કેવી રીતે ક્યાંથી બચાવવું, શું કરું, આ બધું છે. એટલે જ કદાચ આપણી થોડી આ ટોક છે, આ એનું બેકગ્રાઉન્ડ છે. તો સ્વસ્થ જીવનશૈલી તમને એલોપેથીમાં નહીં મળે. ત્યાં સારામાં સારી દવા મળી શકે, સર્જરી થઈ શકે. રોગ થયા પછી ઘણું છે. રોગ ના આવવા દેવા માટે તમારે આયુર્વેદ તરફ, ભારત તરફ, જીવનશૈલી તરફ આવવું જ પડશે. દુનિયા આખી આવી રહી છે. પછી તો હું તમને આંકડા ઉદાહરણ સાથે કહીશ. તો આયુર્વેદથી બોધયતી ઇતિ આયુર્વેદ જે જીવન વિશે કહે છે એ રોગ વિશે નથી કહેતું બહુ. શું ખાવું, શું પીવું, ક્યારે શું ખાવું. મૂળો મોગરીને દહીં સાંજ પછી નહીં. કેમ મૂળો સાંજે નહીં ખાવાનો? કેમ દહીં ન ખાવાનું? નક્તમ દધીને ભોજયત. અમારા લિમેશભાઈ આયુર્વેદાચાર્ય છે ને ખબર છે. નક્તમ રાત્રે દહીં ન ભોજયત, નહીં ખાવાનું. તો શું કામ? લોકો પૂછે. અમે તો દહીંવડા માણેક ચોકમાં રાતે જમાવટ થાય, દહીંવડા ઘરે બનાવી, કાં ન ખાઈ. પણ તમે એનું લોજિક સમજાવી શકો, તમે એનું કંઈ સાયન્સ સમજાવી શકો, તમે એના એવિડન્સ આપી શકો તો બાળક નહીં ખાય. નહીં તો આપણે બધા ભેગા બેસીને ખાઈએ છીએ. તો દહીં ક્યારે ખાવાનું, દહીં ક્યારે વધારે ખાવાનું એ ખબર નથી. તરબૂચ 12 માસ મળે. તરબૂચ તો રામનવમી પછી જ ખવાય, નહીં તો જૂના રોગ ઉકેળે, ખબર જ નથી. આદરા બેસે પછી માલતીબેન ન ખાય કેરી. તો કેમ? આદરા નક્ષત્ર બેસી ગયું તો મેંગો કેમ નહીં ખાવાની? એ શું ધાર્મિક છે? હા ધાર્મિક છે. તો અને ધર્મ ને આરોગ્ય, ધર્મ અને જીવન અલગ જ નથી. શરીરમાં આધ્યાત્મિક ખરું ધર્મ સાધનમ. તો આ વાત કહે છે એ આયુર્વેદ છે. તો આયુર્વેદના 2 પાર્ટ છે. અનફોર્ચ્યુનેટલી પહેલો પાર્ટ મિસિંગ છે અત્યારે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. જે સાજો છે એને મારે સાજો રાખવો છે. આપણે સાજા રહેવું જોઈએ, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. શરીર માધ્યમિક ખરું ધર્મ છે, કારણ કે એ ધર્મનું સાધન. પ્રતિક્રમણ કરવા છે, રુદ્રીમાં બેસવું છે, ઠાકોરજીની પૂજા કરવી છે. બેસી શકતી નથી બેનું. ઠાકોરજીને તો બાજોટમાં બેસાડે, પોતે મોટા બાજોટમાં બેઠી હોય. 2 બાજોટ બનાવજે, એક ઠાકોરજીનો, અને જરા ઠાકોરજી તો દુબળા પતલા બાલ સ્વરૂપ છે, મારું જરા મોટું મજબૂત બનાવજે, નહીં તો ઠાકોરજી શરણમમાં. સારું, આ કરવું શું? તો આયુર્વેદ એ કહે છે, છતાંય રોગ હોય તો બી કરશું. રોગની ચર્ચા તો અહીંયા કરવી નથી. મૂળ વાત આપણે છે ને 3 વસ્તુ સમજવી પડશે. શરીરને શું જોઈએ? સુખ જોઈએ, એસી જોઈએ. અરે કૂતરો પણ જો ગરમી હોય ને તો કાર નીચે ઊભો રહી જાય. એ તો બહુ સહજ છે. કમ્ફર્ટ ઝોનમાં બધાને રહેવું ગમે, કારણ કે શરીરને એ જ જોઈએ. પણ મનને, જે શરીર, આપણે બધા જે બર્થડે કોઈનો મનાવી રહ્યા હોઈએ, મારા જ ફેમિલીમાં બર્થડે હોય, અમે બધા બેઠા હોઈએ, મને મન ભાવતું કેક, પેસ્ટ્રી, નાનખટાઈ ખાવી જોઈએ કે અલગ વાત છે, પણ એ ખાઈ રહ્યા છીએ, ચાલો ભાવે છે, શ્રીખંડ હાથમાં છે, અને સમાચાર મળે કે ભાઈને એક્સિડન્ટ થયું છે, તો એ જ શ્રીખંડ હું નહીં ખાઈ શકું. જે આનંદથી મારો જ જન્મદિવસ અને હું શ્રીખંડ ખાઈ રહ્યો છું, બધા ખાઈ રહ્યા છીએ, પણ જેનો કોઈકને એક્સિડન્ટ થયું છે તો એનું શ્રીખંડ ક્યાં જશે? એ મીઠાશ ક્યાં ગઈ?
એનો બર્થડે ક્યાં ગયો? તો મન છે ને એને આનંદ જોઈએ છે. અને જે વાત કરવા માટે હું કદાચ સક્ષમ પણ નથી, એ આત્માને તો સચ્ચિદાનંદ જોઈએ છીએ, પણ એની ચર્ચા આપણે કદાચ ઓછી કરશું. પણ શરીર અને મનને પહેલાં સમજીએ. જે વસ્તુ શરીરને જોઈએ છે એ કદાચ મનને નથી જોતી, અથવા મનને જુદા સ્વરૂપે જોઈએ છીએ. તો આ શરીર અને મનને શું જોઈએ છીએ, શું આપવું જોઈએ? તો શરીરને જરા સમજીએ કે શરીર એકચ્યુઅલી 3 શરીર છે. આમ 4 છે, પણ આ ઓડિયન્સ સાથે અત્યારે ચર્ચામાં હું ફિઝિકલ બોડી છે એની જ આપણે બધું ચર્ચા કરીએ છીએ. પણ જે ફિઝિકલ બોડીથી જે નથી દેખાતું એવા બોડી છે એની પણ ચર્ચા કરવી પડશે, જે ભારતે કરી છે. પણ આપણે એ બધાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા હું એક અર્જુન અને કૃષ્ણનો સંવાદ આપણી પાસે મૂકવા માગું છું. અર્જુન કહે કે સામે ગુરુ દ્રોણાચાર્ય ઊભા છે, હું કેવી રીતે હથિયાર ચલાવું? મારા ભીષ્મ પિતામહ અમારી સામે ઊભા છે, હું એની સામે લડું? દુર્યોધન મારો મોટો ભાઈ છે, હું કેવી રીતે એની સાથે લડાઈ કરીશ? અર્જુન કે એ ઊભા છે એને ખબર નથી આ તારો તું એનો ભત્રીજો થા? એને નથી લાગતું તારો? અર્જુને કૃષ્ણએ એને સમજાવ્યું અર્જુનને જ્ઞાન યોગ, સંન્યાસ યોગ, ભક્તિ યોગ, સ્વાધ્યાય યોગ, જાત જાતની મેથોડોલોજી, ફિલોસોફી સમજાવી. પણ એ સમજતો જ નથી કે ના હું નહીં લડું, હું નહીં લડું. પછી અંતે એને કીધું કે ભાઈ હું કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છું, સાડો બનેવી ખાલી નથી. હું તને કહું છું એ સમજ. તને બધી મેથોડોલોજી તો બતાવી, એલોપથીને ફલાણું પથીને આ ને તેને, જ્ઞાન યોગને સંન્યાસો, પણ ખરેખર તો હું તને કહું એમ કરને તો તું ટકી રહીશ. એમ તમે પરમાત્મા છો? તો હા હું પરમાત્મા છું. એને કહેવું પડ્યું. અને પછી કીધું કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા કરીશ્ય વચનમ તવા. તમે કહેશો એમ કરીશ. હવે મારો મોહ, હું મોહમાં હતો. તો આપણે મોહમાં પડ્યા છીએ. આજે હિનાબેને એક પ્રયત્ન કર્યો છે કે મોહ નિદ્રામાંથી બહાર નીકળીએ. બહુ મોટી વાત થઈ રહી છે. આ રિવોલ્યુશન આવી રહ્યું છે. અને ત્યાં ભારત છે વિશ્વગુરુ ત્યારે બનશે. વિશ્વગુરુ જ્ઞાનથી બની શકાય છે. તો આપણે એને સમજીએ. હવે આવ્યા છીએ તો કંઈક થોડું લઈને જઈએ. તો દિનચર્યા, મને માલતીભાઈને પૂછ્યું કે દિનચર્યાની વાત કરશો ને? યસ. કે વોટ ટુ ડુ ને વોટ ટુ નોટ ડુ ઇન ડે ટાઈમ ઓર ઇન નાઇટ ટાઈમ. દિનચર્યા, રાત્રિચર્યા. જે 24 જાન્યુઆરીના આપણે જે કરીએ છીએ એ 24 જૂનના પાછો નહીં થાય. દિનચર્યામાં નહીં થાય, બદલી જશે. અને 24 સપ્ટેમ્બરનો તો એનાથી કંઈક જુદું હશે. તો આ ઋતુચર્યા છે. તો આ દિનચર્યા એટલે દિવસના આટલા વાગે ઉઠું, બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠ. વાય? કોણે કીધું? હું મારું બ્રાહ્મ મુહૂર્ત હું નક્કી કરીશ, હું પોતે. તો એના માટે થોડી ચર્ચા આપણે કરી લઈએ કે એનું સાયન્સ શું છે. હું આખું તો બધું દિનચર્યાનું અત્યારે વર્ણન નહીં કરી શકું, પરંતુ આપણે થોડી એને સમજીએ. આખા દિવસને અને દરેક દિવસને સેલિબ્રેટ કરવાનો છે. ભારત તો યાર પુણ્યભૂમિ છે. અહીંયા કંઈ એમ બીતા જીવવાનું હોય જ નહીં. મજા જ એ જ સેલિબ્રેટ કરો. તો એમાં 5-7 પ્રોટોકોલ તમે જરા જોઈ લો. ક્યારે ઉઠવું, પછી શું કરવું, પછી શું કરવું, એના પછી શું, સાંજ સુધીનું આખું વર્ણન છે. તો વહેલા ઉઠે જે વહેલા ઉઠે વીર, તો એ વહેલા ઉઠે વીર બળબુદ્ધિ ધન બહુ વધે, સુખ્યું રહે શરીર. એવું કેમ કીધું? એવી કવિતા કાં લખે કવિ? તો એની પાછળનું કોઈ સાયન્સ હતું. આપણે એક એકને બધા તો નહીં જોઈ શકીએ, પણ એક બેને આપણે લઈએ કે એની પાછળ એ વહેલા કાં ઉઠવાનું, વહેલા ઉઠીને કરવાનું શું? મારે તો કાંઈ કામ નથી. વહેલા ઉઠીએ તો કામવાળી યાદ આવે. તો વહેલા ઉઠવાનું કારણ છે કે એ સમયે આપણું એક કોર્ટિઝલ જે હોર્મોન છે જે આપણે પ્લેઝન્ટ રાખે છે, એ બ્રાહ્મ મુહૂર્તમાં દ્વાત્રા નક્ષત્ર ટાઈમે પૃથ્વીનો છે ને ઓઝોન ત્યારે આવે. જ્યારે આખી દિલ્હી જેવા પ્રદૂષિત શહેર હોય ને તો લોએસ્ટ પ્રદૂષણ ક્યારે હોય? સવારે 4:30 થી 6:30 વચ્ચે. તમે માપજો. તમે બધા એના પોલ્યુશનના અમદાવાદના માપો, અલગ અલગ એરિયાના હવે તો મૂકેલા છે ડિસ્પ્લે ઉપર. તો પ્રદૂષણ ઓછામાં ઓછું પરોળે થાય. ગાડીઓ થંભી જાય, વ્યવસ્થા થંભી જાય, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય. પ્રકૃતિ પોતે શ્વાસ લઈને જે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન કાઢવાનો એનો ટાઈમ પાછો શરૂ થાય. તો એ પરોળે આપણા બોડીમાં જો આપણે ઉઠી જઈએ તો આપણી પિચ્યુટરી છે એ આપણો સુવાનો ટાઈમ આમ 9. જરા વધારે પડતું લાગશે, કહેવા દો મને. કરો ન કરો ભગવાન જાણે, મને કરવું અઘરું છે. પરંતુ સમજીએ તો ખરા, સમજશો તો કરશું. 9 વાગે માની લો કે સુવાનો ટાઈમ છે, તો 10:30 મેક્ઝિમમ સુવાનો ટાઈમ બતાવ્યો છે શાસ્ત્રોએ કે 9 થી 10:30 વચ્ચે સુવો.
10:30 જેવા સૂવો એટલે 2.5 કલાકે એટલે લગભગ બરાબર 1 વાગે 3 કલાક લાઇંગ પોઝિશન આવે આપણા બોડીને. આમાં અર્થનું કન્ડક્શન છે, જેને ગ્રેવિટેશનલ ફોર્સ આવે, એ 3 કલાક કન્ટિન્યુઅસ લાઇંગ પોઝિશનમાં આવે એટલે આપણી પિચ્યુટરી છે એ સિક્રિટ થવાનું શરૂ કરે. આમાં કોઈ ડૉક્ટર બેઠા હોય તો માઇન્ડ તમે કરજો. પિચ્યુટરી સિક્રિટ કરવાનું શરૂ કરે 3 કલાક પછી. 3 કલાક જો લાઇંગ પોઝિશન, પિચ્યુટરી છે ને આમ અહીંયા આંખમાં તમે રોડ નાખો ને કાનમાં એક રોડ નાખો, જ્યાં ભેગી થાય ત્યાં બ્રેઇનને નીચે પિચ્યુટરી છે. તો પિચ્યુટરીને લાઇંગ પોઝિશન 3 કલાક મળે ને પછી જ સિક્રિટ શરૂ થાય, જેને ફ્લો કહીએ, એ સિક્રિટેશન શરૂ થાય. તો એ 3 વાગ્યાની આસપાસ મેક્ઝિમમ ઓલા ઉપર પહોંચે અને 4:30 એ બીજા જે ગ્લેન્ડ્સ છે, બીજી ગ્લેન્ડ્સ, થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇમસ ગ્લેન્ડ, એડ્રિનલિન ગ્લેન્ડ, જેટલી ગ્લેન્ડ છે એની માસ્ટર ગ્લેન્ડ છે એટલે એને પહોંચાડે તો એ બધાના ફંક્શન છે એ પ્રોપર થાય. જો રાતના જાગીએ, જેટલા મોડા જાગીએ એટલે પછી એને જે સવારનું જે નક્ષત્ર છે, સવારનો જે ટાઈમ છે એ સમય સુધી પહોંચી જ ન શકે અને અંતે એને એક તો ફ્રેશનેસ ન મળે, હોર્મોન ઇમ્બેલેન્સ થાય. ખાલી થાઇરોઇડવાળાને, જો જેને થાઇરોઇડ નથી અને થાઇરોઇડ છે, એની દિનચર્યા તપાસી લો. અમે 2100 કેસનું રિટ્રોસ્પેક્ટિવ એનાલિસિસ હાઇપોથાઇરોઇડિઝમવાળાનું કર્યું છે. આડવાત નથી જાય, મેડિકલ તરફ ન જાઉં એટલે હું પાછી વાત તરફ આવું કે એ 4:30 થી 5:30 વચ્ચે બધી જે પિચ્યુટરી ગ્લેન્ડે બધી ગ્લેન્ડને નરીશ કરી અને એના ફંક્શન બધા એના પ્રોપર થયા, બરાબર એ સમયે ઉઠવાનું. બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠે. તો બ્રાહ્મ મુહૂર્ત છે સૂર્યોદયથી, સૂર્ય ઉગે એનાથી 48 મિનિટ પહેલાં મિનિમમ, એટલે 1 કલાક. આખું 2 કલાકનું કાર્ડ બધી આપી છે, પણ મોડામાં મોડું 6:30, આજે 6:22 સૂર્યોદય હતો તો 5:22 તો તમારે ઊભા થઈ જ જવું પડે. 4:22 કરી 5:22 સુધીમાં તમારે પથારીમાંથી ઊભા થઈ જવું. રાતો વધે જ્યારે પાછલી ત્યારે સાધુ પુરુષે સૂઈ ન રહેવું. સાધુ એટલે કોણ? ઓલા સાધુ દાઢીવાળા, ધોતિયાવાળા. સાધુ એટલે સારા માણસે. તો પછી આપણે નથી થવું સારું સાધુ, તો પછી થાવ. તો આખી વાતમાં એ બરાબર એ ટાઈમ છે 4:30 થી 6:30નો, એની અંદર તમારે ઉઠવાનું છે. તો ત્યારે જ ઓઝોન હોય, જે આપણે ઓઝોનાઇઝ વોટર અને ઓઝોન થેરાપી, તો ત્યારે નેચરલી O3 હોય છે. ઓક્સિજનના 3 પાર્ટિકલ હોય છે પરોડે. ને માપજો, કોઈ એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ હો તો જોજો. તો ઓઝોન તમને મળે છે નેચરનું, તમારું પોલ્યુશન ઘટ્યું છે, તમારી પિચ્યુટરી હાઇપર ફંક્શનમાં એટલે કે એની પીક ઉપર પહોંચી છે અને તમારી ત્યારે તમે જો ઊભા થાવ ને પછી તમે ઇન્હેલ કરો, જેને આપણે અનુલોમ વિલોમ કહીએ. એ અનુલોમ વિલોમ માત્ર 10 મિનિટનું થાય તો પિચ્યુટરી વધુ લેવલે, કારણ કે અહીંથી જ અનુલોમનો જે પ્રાણવાયુ છે, જે એ પ્રાણવાયુ એકચ્યુઅલી પ્રાણવાયુ ત્યારે જ બની શકે છે પરોડે જ. પછી આખો દી લઈને જાય એ પ્રાણવાયુ નથી, એ ઓક્સિજન છે. ઓક્સિજનનું ગુજરાતી પ્રાણવાયુ ન થાય. આપણે તો એટલા ભૂલભુલૈયામાં ફસાઈ ગયા છીએ, ખબર જ નથી કે પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન 5 વાયુના પ્રકાર છે. આપણે તો એક જ મળી ગયું ઓક્સિજન. HERT, હાર્ટ એટલે હૃદય. રૂ એટલે ખેંચવું, અશુદ્ધ લોહી ખેંચવું, શુદ્ધ લોહી પણ પાછું ફેફસામાંથી ખેંચવું. દા એટલે આપવું, આખા શરીરને આપવું. અને અહર એ માના શરીરમાં 40 દિવસથી કરીને એ જિંદગીભર સુધી ચાલતું હોય, લોહી ખેંચવાની પ્રક્રિયા, આપવાની પ્રક્રિયા, એને કહેવાય હૃદય. એની ફિઝિયોલોજી એનાટોમીમાં આવી જાય. આપણે તો APPLE એવું યાદ રાખવું પડે, ત્યાં ખબર પડે કે એપલ, ને એપલનું ચિત્ર બતાવવું પડે. હૃદય એમાં જ એની ફિઝિયોલોજી હોય. આવી ભાષામાંથી આપણે આવા ઓક્સિજનને પ્રાણવાયુમાં સલવાઈ ગયા છીએ. 2-4 શબ્દો એવા તમને વિઝ્યુઅલ બતાવીશ, તમને ખ્યાલ આવશે. તો એ જે પ્રાણવાયુ છે એ તમે ઇન્હેલ કરો છો ત્યારે પિચ્યુટરી સંપૂર્ણ શરીરે પહોંચે છે, એટલે આખું બોડી એકદમ તરોતાજું થઈ જાય છે અને ફૂલ બોડી અને એનર્જી રહે છે. એટલે બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠે. બાકી ઉઠી તો ગમે ત્યારે શકાય જ છે. તો તમે આવી 2-4 વાતો કરીએ. પછી કીધું છે કે હું પહેલાંય બોલ્યો તો આજે કહું, આંખે ત્રિફળા તાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, જમીને ડાબે પડખે સૂવે, એની નાડી વૈદ ન જુએ, તાંબે પાણી જે પીએ, લોઢી ઢેબર ખાય, દૂધેવાળું જે કરે તે ઘર હિતેશભાઈ ન જાય, વૈદ ન જાય. તો તાંબાનું પાણી પીવાનું, તાંબાના લોટામાં રાખવાનું. પહેલું કામ છે ઉસપાન. દાંતણ બ્રશ કરવા પહેલાં
તો તાંબા પાણીથી શું થાય? ખાલી 10 પોઈન્ટ જોઈ લો. 200 ml તમે જો રાત્રે તાંબાના લોટામાં રાખેલું પાણી પીઓ તો તમને આમાંથી વધારે આ એક નાની વસ્તુ, આ હિતેશભાઈ જાનીનું કહેવાનું નથી, આપણે પ્રશ્નોત્તરી છેલ્લે રાખશું દાદા. હા, એટલી ધીરજ રાખવી પડશે. હું ક્યારથી રાહ જોતો હતો તમારી, 1 કલાક મોડું ચાલુ કર્યું આપણે, પણ તમે ધીરજ રાખજો. તો તાંબાના પાણી પીવાથી ચામડી સારી થાય, કોલન ડ્રેઇન થાય, માંસપેશી લચીલી બને, ખીલ મુહાસે ન થાય, લોહી સુધરીએ, કબજિયાત ન થાય. પણ આપણે ખબર જ નથી કયું પાણી પીવાનું. સીધું ફ્રીજ ખોલીને પાણી પીવું, તો પછી તો ખાંડતણું જે પાન કરીને ઉપર પીએ દહીં, તો આવું કંઈ હું આવું છું, પથારી કરી કે નહીં? આપણે ખબર જ નથી. આપણા વડવાઓ જાણે મૂર્ખા હતા, એનું જાણે આપણે કંઈક ઓલું કરીએ છીએ, તર્પણ કરીએ છીએ અમેરિકા જઈને, ખબર જ નથી શું છે. તો આ તાંબાના લોટાથી આપણી વાત શરૂ થાય, એના પાણીથી તમે બીમારીથી દૂર જાઓ. સીધું શૌચ પ્રક્રિયા કરવાની છે. શૌચ પ્રક્રિયા બાબતમાં આપણે એમ થાય કે વેસ્ટર્ન ટોયલેટ ન હોય તો અમે કરી ન શકીએ. જે યુરોપિયન કે જે અમેરિકન એક તો 8 દિવસે જાય, 5 દિવસે જાય કે ન જાય, એને ખાતાય ના આવડે, જાતાય ના આવડે ને ધોતાય ના આવડે, ધોઈ શકતા નથી, ખાઈ શકતા નથી. હું કહીશ તમને, વચ્ચે વચ્ચે વાત કરીશી. તમે તો જોયું છે, તમે ખાલી મારી પાસેથી સાંભળશો, મારી શૈલીથી સાંભળશો, એટલું જ. એની પાસેથી કેમ બેસવું એ શીખવાનું. અને એ તમે ન માનો તો કંઈ નહીં, પણ એ જાપાનના એક સાયન્ટિસ્ટે એમાં PhD કર્યું કે જો નીચે કોમોડમાં બેસીએ છીએ, ઊભા ટોયલેટ, વેસ્ટર્ન ટોયલેટમાં, તો 30% મળ રહી જાય છે. આ 2000 લોકોનો સ્ટડી કર્યો બધા ઝોનમાં, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ. અને પછી એને કીધું કે જો ઉકળુક બેસીએ, જે આપણી ભારતીય પદ્ધતિ, જેને આપણે ઇન્ડિયન ટોયલેટ કહીએ છીએ, જે બોલતા શરમાઈએ છીએ, બેસી શકતા નથી, કે હવે તો આપણા સાંધા, અહીંયા ઓડિયન્સ છે એટલે તો સાંધા મદદ ન કરે, એને બેસવું હોય તો હું ગમે એટલું સમજાવું. મેં એનો રસ્તો કાઢ્યો છે કે ભાઈ ત્યાં તમે એક ટીપોય લઈ લો, એના પર પગ રાખો. હવે બેસવું તો અઘરું જ છે, પણ કમસે કમ પગને તો આમ વાળો, તો તમારું જે કોણ બનશે એનાથી ક્લીન થશે. કબજિયાતનું, પાઇલ્સનું, ફિસ્ચ્યુલાનું, ફિશર્સનું આ બહુ મોટું કારણ વેસ્ટર્ન ટોયલેટ છે. તો આપણે સીધું પ્રક્રિયાને કેટલું કરી શકશો ભગવાન જાણે, કરો તો. આપણે પેસ્ટ સીધી કરી છે, ઘણા તો શબ્દ જ કોલગેટ વાપરે છે, એ તો કંપનીનું નામ છે. પણ છતાં જેમ ઝેરોક્સ, એકચ્યુઅલી ફોટોકોપી છે, પણ ઝેરોક્સ મશીન, ઝેરોક્સ કરાવી આવો. પ્રાઇમસ એકચ્યુઅલી ઇટાલીની કંપની છે, કહેવાય સ્ટવ, વાટવાળો સ્ટવ, પંપવાળો સ્ટવ, ગેસ સ્ટવ, પણ આપણે પ્રાઇમસ કહી. તેમ ઓલી બેન જાય લેવા, એ કોલગેટ આપતો, તો દુકાનવાળો કે કઈ કોલગેટ આપું, તો કોઈ પણ કોલગેટ આપી દે. હવે એમાં શું છે એ તમે વાંચો. ફીણ થાય ને, ફીણ એ ડિટર્જન્ટથી જ થાય, સોપેનિફિકેશન. અને એ મૂળને ખતમ કરે, પેઢાને ખતમ કરે છે. એવી 8 વસ્તુઓ તમે વાંચી લો. ઓઇલ પેપર, ઉઠીને કડવો રસ, તુરો રસ કે ખારો રસ, આંખે ત્રિફળા, દાંતે લૂણ. આપણા વડીલો મીઠું ઘસતા, બાવળનું દાંતણ કરતા. કડવો, તુરો કે ખારો રસ જે લીએ સવારના, તો એના દાંત હંમેશા મજબૂત રહીએ. અને આપણે મીઠો રસ પાછી કેવી, અમેરિકામાં તો આવું લખેલું, આપણી પેસ્ટ ઉપર લખેલું નથી આવતું કે એમાં જે ફ્લોરાઇડ છે એ કેન્સર કરી શકે છે. લખવું જ પડે કાનૂની ચેતવણી, જેમ તમાકુ ઉપર લખવી પડે. આપણા દેશમાં તો એમને વેચાય છે. એ જ કંપનીની પેસ્ટ, અમેરિકાની પેસ્ટ તમે લઈ આવો, એ જ કંપનીની, કારણ કે અમેરિકાની જ કંપની છે. કોલગેટ પાલ્મોલિવ ઇન્ડિયા લિમિટેડ ઇન્ડિયામાં જે બનાવે છે અને અમેરિકામાં બનાવે છે. અમેરિકાના કાયદા મુજબ તો બાળકને અપાય જ નહીં, 7 વર્ષથી નાના બાળકને. આપણે તો પેસ્ટ એ સારો ખાઈ જાય, તો દાંત સાફ કરવા બદલે બચુલાને આદત પાડીએ દાંત સાફ કરવાની. દાંત સાફ કરતા અમને શીખવાડો છો. હવે તમે જે અમેરિકા જાઓ, ન્યુયોર્ક, વોશિંગ્ટન, 3 એરપોર્ટ ઉપર આવી કિયોસ્ક જોવા મળશે. આ 9 શિલિંગનું દાંતણ મળે છે, આપણું અહીંથી જ જાયેલું. હવે અમેરિકામાં લોકોને ખબર પડી કે દાંતણ કરાય. લુફ્થાન્સા એરવેઝે ફ્રેશ ગ્રીન સ્ટીક પ્લેનમાં આપી. 8 કલાક 12 કલાકની જર્ની હોય તો રાતના એર હોસ્ટેસનું કામ શું, કીટ આપી જાય. પછી જેમ આપણે કહે ને કે 2 વિંગ ઇસ તરફ હોય, 2 વિંગ ઇસ તરફ હોય, એમ એ સમજાવે કે દાંતને આમ, દાંતણને આમ ચીરવાનું, પછી આમ જીભ સાફ કરવાની, પછી આ પેકેટમાં રાખવાનું, પછી અમારે ટ્રસ્ટમાં લઈ જશે. આ દાંતણ વિશે લુફ્થાન્સા એરવેઝ બતાવે, જર્મનીની એરલાઇન્સ,
તો ભારતીય લોકોને કોણે ગોટે ચડાવી દીધા આપણને, જેણે દુનિયાને દાંતણ આપ્યા? ખબર જ નથી એનું સાયન્સ. આ કિયોસ્કમાં વેચાતું મળે, જેમ 10 શિલિંગ નાખો એટલે દાંતણ મળે. 10 દાંતણનું આખું એક સેચેટ તમે $1 લઈ શકો. હવે 90 રૂપિયાના 5 દાંતણ, 90 રૂપિયાના 5 દાંતણ. ત્યારે એમ થાય કે સારા દાંતણિયા થઈ જાય, દાંતણના ધંધા કરીએ. હવે તો એવું થાય, આ બધું કંઈ હાલતું નથી. તો સૂર્ય નમસ્કાર કમસે કમ આપણે જો કરી શકીએ, રિલિજિયસ ડ્યુટી છે આ. તમારે આ 12 પોસ્ચર, ઘણા 13 માને છે, આ 12 પોસ્ચરથી તમે બોડીને આખાને એટલો એનર્જાઇઝ કરી શકો છો કે વાત ન પૂછો. એક માત્ર 10 મિનિટની કસરતમાં કાંઈ બીજું કરવાની જરૂર નથી, કોઈ આસનો નહીં. આમાં બધા પ્રકારના એ સીધા થઈ જશે. તમે એ સિમ્પલ વસ્તુ છે, આપણે તો એ ધાર્મિક પ્રક્રિયામાં એને વણી લીધું છે. થેન્ક યુ. તો સાદી વસ્તુ મસાજ, જે પહેલાં તમે હજી પણ પંજાબના બાથરૂમમાં જાઓ, કોઈ પણ ઘરમાં, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનથી પંજાબ, આખા અટામાં નાની પણ સરસો તેલની બોટલ બાથરૂમમાં પડી હોય, કમસે કમ નાવા પહેલાં કરી લે. એકચ્યુઅલી તો આ 45 મિનિટની પ્રોટોકોલ છે, જિંદગીભર ચામડી સરખી રહે. અભ્યંગમ આચરિત નિત્યમ સજરાશ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટાયુ સુસ્વપ્નત્વક દાઢ્યકૃત. ચામડી સારી બને, લચીલી બને, હાડકા મજબૂત બને, નીંદર સારી આવે. આ બધા ગુણો છે. અભ્યંગ ઉપર અભ્યંગ $20નું અભ્યંગ. હમણાં હું સિંગાપુર ગયો હતો તો મેં તો ત્યાંની કંપની હતી, તો $45નું અભ્યંગ. મેં તો ચાલો આ તો માલિશવાળો થઈ જાઉં. ત્યાં અમેરિકામાં જોયું ત્યારે શું કે દાંતણીઓ થઈ જાઉં, અહીંયા એમ થાય કે હું માલિશવાળો થઈ જાઉં. આ વૈદ તો ખોટો છું. સિંગાપુરમાં માલિશ કરી દઉં ને 8-10 જણાની, તો આપણે ખબર જ નથી. કમસે કમ ફૂટ મસાજ કરો રોજ રાતે સૂતા પહેલાં, એકબીજાને કરી દો. આટલું તો કરી શકીએ, સંબંધો સારા રહેશે. બાજીને સૂઈએ એના કરતાં લાત મારીને સૂઈએ તો લાત મારી એટલે પગને મજા કરાવીને સૂઈએ તો. હેડ મસાજ કરો, 3 દિવસે કરો હેડ મસાજ. સિમ્પલ વસ્તુથી કેટલી ચેન્જ મળે છે એ જોવાની જરૂર છે. થોડીક વસ્તુઓ ડૂઝ મેં થોડું કીધું, વચ્ચે હવે થોડું ડોન્ટ્સ કહેવા માગું છું કે શું પ્રોબ્લેમ છે. આપણે બધા જે ગિમિક્સ સમજ્યા છીએ, અને ખાસ તો હિનાબેન તમે અને તમારી ટીમે આ સમજવાની બહુ જરૂર છે. ધોઝ હુ આર રિલેટેડ વિથ ફૂડ. આપણે લોકો એમ લાગે છે કે કેપ્સિકમ કેસરી છે એ સારું છે, મૂંગું છે, ગોભી આવી ઓરેન્જ કલરની કે વાયોલેટ કલરની લાવીએ, પણ આ સાંભળો, આ જેનેટિક મોડિફાઈડ ફૂડ છે, GM ફૂડ છે. આ BT બાયોટેકનોલોજીથી બનેલા છે. આ ગિમિક્સ છે, મોંઘા છે અને તમારા DNAને બગાડે છે. આ બધા રોગનું મૂળ છે. કલરથી છેતરાઈ ન જાઓ તો બધા યુરોપિયનને જ પહેણો જાઓ, અહીં ખાલી કરી દો અડધી વસ્તી, ચાવ લો. આખું યુરોપના 24 દેશો થઈને અમદાવાદ જેટલું ન થાય, પણ જેટલી અમદાવાદની છોકરીઓ ત્યાં પહેણી જવા દો. એના બેન બીજાને ટ્રેન કરશે. આપણે અહીંયા દેશી બાયુને લઈ આવશો ને એને ટ્રેન કરો, કદાચ સાંભળે સમજે. આપણે તો રહેવું જ નથી અહીંયા, આપણે તો આવું જ ખાવું જ. તમારા ફ્રીજમાં, તમારા ઘરના સ્ટોરમાં તમે માનશો નહીં 70% GM ફૂડ આવી ગયા. તમે ગોતજો, જરા સમજો. આ સર્ટિફિકેશન માટે અમેરિકામાં કેટલા ઘણા પૈસા લેવામાં આવે છે ખબર છે? ધીસ ઇઝ નોટ GM ફૂડ. દુનિયાને ખબર પડી ગઈ છે. અહીંયા તો આપણે 25-30 જણા ભેગા થઈને ચર્ચા કરીએ છીએ. બહુ ગંભીર વસ્તુ છે. તમે આ વસ્તુ લોકોને પહોંચાડો. થોડુંક વિરુદ્ધ આહાર વિશે મારે વાત કરવી પડશે કે આપણે એ ખબર જ નથી કઈ વસ્તુ શેની સાથે ખવાય. ને બધાને એટલી ખબર દૂધ ને ડુંગળી ન ખવાય. ચાલો શું સમજાવી ગયા છે, ચાલો એ હજી હાલે. પણ ડુંગળી નથી ખાતા ને દૂધે નથી ખાતા, એટલે પછી ખબર નથી પડતી કે બીજું શું નથી ખબર. ખીચડી તો વહી ગઈ, દૂધ મળતા નથી, અને ડુંગળી ખાવીને ન ખાવીને એમાં પર્યા છીએ, અને એમાં પછી રાજકારણ હાલતા હોય. મોંઘી છે ને ડુંગળી રડાવે છે, અને નથી ડુંગળીના ગુણની ખબર કે નથી અવગુણની ખબર. આપણે તો માર્કેટ નક્કી કરે આપણું, એમ હાલે, એ ન ચાલે. તો કાંઈ પણ દૂધ, દહીં અને યીસ્ટ તમારી બેઝિક વસ્તુ કેમ બને છે જુઓ. જ્યારે બેકિંગ વસ્તુ દૂધ સાથે જાય, કરવાનું છે પ્રોબાયોટિક્સ, વાત સાચી છે. આપણે પાસે 10-10 હજાર વર્ષથી દહીં છે, એક જ છે. એ જામણ, એ મેરવણ કોકને ઘરેથી તમે પણ લેતા હશો. અમેરિકા લઈ જાય છે,
દહીં ન મળે તમને ત્યાં, કર્ડ મળે, યોગર્ટ મળે, પણ જે બેઝિક પ્રોબાયોટિક્સ છે એ દહીં જ બનાવી શકે. એમાં યીસ્ટ નાખવાથી ન થાય. હાથો જેવું લાગે આપણને. તો યીસ્ટ અને દૂધ, યીસ્ટ અને દહીં અને મેંદો ને એ બધું ભેગું થાય એટલે જે આંતરડાના 22 રોગો છે એ આવી વસ્તુઓથી ખાલી થાય. મેંદો એ ખરાબ નથી, પણ મેંદો બનાવતા ક્યાં આવડે? મેં ગઈ વખતે વાત કરી હતી મેંદાની, કે મેંદો કેમ બને, મેંદો ક્યારે, આ ઋતુ મેંદો ખાવાની છે, પણ મેંદો કેમ બને? કોઈ ગઈ વખતે તમને યાદ હોય તો, ઘઉંને પલાળી રાખવાના આખો દી, પાણી કાઢી નાખવાનું બીજે દિવસે, નવું પાણી, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 3 થી 4 દિવસ સુધી. પછી એના ઉપર કપડું પાથરી, એના પર પગ ધોઈને, હો, બહારથી આવીને સીધા નહીં, પગ ધોઈને કપડું રાખીને કચડવાનું. એમાંથી જે નીકળે પિષ્ટ, ભીનો લોટ, પિષ્ટ અને ભીનો લોટ સમજો, અને પછી કપડાથી એને ગાળવાનું. એટલે જેમ દહીં કેમ ઓલું કાઢીએ શ્રીખંડ માટે, એમ જે સફેદ નીકળે એનો માલપુઓ ખાઓ, એની જલેબી ખાઓ, અને એ હેમંત ઋતુમાં ખાઓ. આ ઋતુમાં તો ઠાકોરજીને ઈ ધરાવવાનું હોય યાર. આ ઋતુ જ પચાવી શકે, બાકી મેંદો ઓલો મેંદાનો પાવડર હોય જ ન શકે. મેંદો એટલે લીલી વસ્તુ, ભીની વસ્તુ જ હોય, એ પિષ્ટ જ હોય. આ મેંદો બધાને એમ કે માઇક્રોફાઇન એટલે મેંદો. પ્રોસેસ શું થઈ છે એ તો જ્યારે ફૂડ ટેકનોલોજી અમારા હાથમાં આવશે, આપણા હાથમાં આવશે ને બેન, ત્યારે બતાવશું દુનિયાને. મેંદો બનાવવા માટે યુરોપિયન બહેનોને આપણે 3 દી લાગે અને 2 દી લાગે, કારણ કે જાડી હોય ને કચડી નાખશે. પણ શીખશે અહીંયા આવીને મેંદો કેમ બનાવવાનો, એ શીખો. મેં મારી યુનિવર્સિટીમાં માલતીબેનના અમારા બધાના પ્રયત્નથી અમે ઓડિયો વિઝ્યુઅલ મીડિયા બનાવ્યું ભણવાનું આયુર્વેદનું. આજે 23 કન્ટ્રીના છોકરાઓ આયુર્વેદ ભણવા મારે ત્યાં જામનગર આવ્યા છે. ત્યાં ખાલી થઈ ગયું છે, કાંઈ નથી. હેલ્થ એટલે શું, અહીંયા શીખવું પડે. તો ફૂડ એટલે શું, રેસીપી એટલે શું, વાનગી એટલે શું, કેમ બનાવાય, અહીંયા આવો, ભારતમાં આવો. 100 જાતના સૂપ તમને હું 3 મહિના સુધી નવા જ પીવડાવું. તમે કોઈ હોટલમાં જોયા ન હોય. એક ખાલી બટેટો આપો, 30 દિવસ સુધી તમને નવી રીતે શાક વઘારીને 30 દિવસ સુધી કન્ટિન્યુઅસ બટેટા ખવડાવું. 20 જાતના ભરેલા મરચાં, એટલે મરચાંના પ્રકાર 20 જાતના એક જ ટેબલ ઉપર મેં જામ સાહેબના ત્યાં રાખ્યા છે. તમારામાં તાકાત હોવી જોઈએ. ભારત પાસે તાકાત છે, આપણી પાસે જ્ઞાન છે, આપણે આવડત હોવી જોઈએ. દુનિયાને શીખાડો. પણ આપણે એમ છે કે આપણે અભણ છીએ, આપણે બેકાર છીએ, આપણે દુનિયાનું શીખવાનું છે. શીખવામાં કોઈ વાંધો નથી. જૂનું છે એમાં જ્ઞાન છે, એ જ લેવાનું છે. પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ. જૂનું છે એટલે સારું છે એવું કાંઈ ન માનો. કોણ કહે છે? આપણા જ પુરાણો કહે છે. નચાપી કાવ્યમ નવનીત મધ્યમ. નવું છે એટલે લેટેસ્ટ છે ને સારું છે ને માખણ છે એવું ન સ્વીકારો. આપણું જ શાસ્ત્ર કહે છે બહુ નવું છે એ પણ ધ્યાન રાખો, બહુ જૂનું છે એટલે માની લો એવું નહીં. સંતમ પરીક્ષિત. સંત એટલે હોશિયાર માણસ, ડાયો માણસ. પરીક્ષિત એ ચેક કરે. અને તર વજનથી મૂળ પરપીડ. મૂર્ખો છે એ સીધું ફોલો કરે. આઈફોન આવી ગયો, રિસર્ચ થયું છે, અમેરિકાએ કીધું છે, ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કર્યું છે. એટલે શું ભાઈ, તું જગ જમાદાર છો, તારે નક્કી કરવાનું અમારું? અમૃતસ્ય પુત્ર વયમ. અમે અમૃતના પુત્ર છીએ. સ્વયમેવ અમૃગેન્દ્રતા. તું અમને ન, કારણ કે અમે તો આનો ભદ્રાકૃતો યંતુ વિશ્વતા. લેટ ઓલ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ધ સાઇડ્સ. તમે અમેરિકા પાસે કંઈક સારું હશે તો અમે શીખશું, લેશું, અમને કોઈ વાંધો નથી. પણ તમારી પાસે સારું હોવું જોઈએ નહીં. નક્કી કોણે કર્યું? તો આ વાત વિરુદ્ધ આહારમાં દૂધ એ સારું ને ફ્રૂટ એ સારા, બે સાત્વિક છે પણ ભેગા ન કરાય. તો આ ફ્રૂટ સલાડ તો અમારી બહુ ભાવતી વસ્તુ. તો તમે નાળિયેર લઈ આવો, એક શ્રીફળ, એને વધેરી નાખો, એને કદુકસ કરી એનું દૂધ કાઢો, એમાં ઓલું નાળિયેરનું પાણી છે એ નાખી દો. તો એક ફેમિલી 4 જણનું હોય તો તમારું, ને પછી એમાં ફ્રૂટ નાખો તો ઓલું એ ફ્રૂટ છે ને આ ફ્રૂટ છે. પણ દૂધ ને ફ્રૂટ વિરુદ્ધ આહાર છે. તમે નાળિયેરનો ફ્રૂટ સલાડ બનાવજો, નાળિયેરના દૂધનો, ને ઠાકોરજીને ધરાવજો, આવી મજા આવી જશે, કોઈ તકલીફ નહીં થાય. પણ આપણે ખબર જ નથી કે દૂધ ને ફ્રૂટ બાળકને આપણે હેલ્ધી બનાવવા માંગીએ છીએ. બંને સાત્વિક છે પણ ભેગું નહીં કરી શકાય. આ યાદ રાખજો. મફિન ને જ્યુસ. તમે જ્યુસ એક તો બહુ ભારી વસ્તુ છે પણ તો બી તમે એની સાથે કોઈ લોટ ન લઈ શકો. જ્યુસ સાથે લોટ લીધો એટલે લોટનું એ પૂરું થઈ ગયું ને જ્યુસનું એ પૂરું થઈ ગયું. ખબર જ નથી કોને કેવું. એક સાથે બીજી વસ્તુ ફ્રી, એક ઝેર સાથે બીજું ઝેર મફતમાં. અને રાત્રે 12 વાગ્યા પછી વધારે મફત. રાત્રે 12 વાગ્યાના ચાર્જ ઓછા હોય એટલે છોકરાઓ જાગીને રાતે જાય. અને અમારા દાદી કહેતા કે આ તો પ્રેત ભોજન કહેવાય. 24 પછી કંઈ મોઢામાં નખાય જ નહીં, પ્રેત ભોજન કહેવાય. હા, ઠાકોરજીને પાછું બંટા ભોગ ધરાવાય, કારણ કે બંટા ભોગમાં, શયન ભોગમાં પણ દૂધ એક
એવું છે અપવાદ છે ગાયનું દૂધ. ને ઠાકોરજી તો બાલ સ્વરૂપ છે. વૃદ્ધ અને બાળકને આમાંથી અપવાદ છે, પણ દૂધ લઈ શકે રાતે. કાંઈ ખબર નથી. કો રૂખ કો રૂખ કો રૂખ, કોણ રૂખ છે, કોણ માંદો છે, કોણ માંદો છે, કોણ માંદો છે? તો કીધું હિતભૂક મિતભૂક ઋતભૂક. જે હિતકારક ભોજન કરે છે એ માંદો પડતો નથી. જે ઋતુ પ્રમાણે ભોજન કરે છે એ માંદો પડતો નથી. અને પોતાની તાસીર મુજબ ખાય છે એ માંદો પડતો નથી. 4 છોકરાઓ હોય અને મગફળી આવે કે જીંજરા આવે અને લઈને બેઠા હોય અને આવે નાસ્તામાં, એટલે દાદી કે એ છોરા તું ન ખાતો, એક જણને ના પાડે. કારણ કે એને ખબર છે એની માને કે બદામમાં ગમે એટલા ગુણ લખ્યા હોય, કાજુમાં ગમે એટલા લખ્યા હોય, પણ અમુકને નથી પચતું. તો પ્રકૃતિ તાસીરનું મહત્ત્વ છે. મેં ગઈ વખતે કહ્યું હતું કે જો મારી પ્રકૃતિની મારી માને ખબર હોય અને પાકીટમાં મારી વહુને ખબર હોય આમાં શું છે, મને ખબર ન હોય. મજા આવી તો ઠોકો, તાળી ઠોકો યાર થોડે. બધું તમારા હાથમાં છે, મને ખબર છે, પણ હવે અમુક મને માઇક મારા હાથમાં આપ્યું છે એટલે હું બોલું છું, બીજું શું કરું. આપણે બધા થઈ ગયા હવે ટેકનો સેવી. મારી દીકરી આઈટીમાં છે ને મારો દીકરો આઈટીમાં છે ને અમે તો બધું ઓનલાઈન કામ કરીએ. આ ઓનલાઈન આપણે બેસતા નથી આવડતું, પોસ્ચર જ ખબર નથી. આવી ગયા કોમ્પ્યુટર સામે, ટીવી આવી ગયા, કોમ્પ્યુટર આવી ગયા. આપણે આમ તો ઓને ઇડિયટ બોક્સ કીધું, પણ એ બોક્સવાળાને એમ થાય કે મારી સામે ઇડિયટ બેઠો છે. બોક્સને ખબર છે કે ઇડિયટ બેઠો છે. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કેમ થાય છે? હવે તમારા સેલફોન, ચાલો બધા લોકો તમારે મોટા લોકો, પણ સેલફોન પકડતા નથી આવડતો આપણને. આ એક સેલફોન જેવા તમે આમ સાંભળો છો તો ચાલો ઉપયોગ કરો. એકચ્યુઅલી તો સ્પીકર ફોનમાં હોવું જોઈએ અથવા સ્ટેન્ડ હોવું જોઈએ, પણ આમ સાંભળો, પછી તમે આમ જુઓ, પછી આમ જુઓ છો. જે તમે વોટ્સએપમાં કરો છો કે યુટ્યુબમાં, 15 ડિગ્રી 30 ડિગ્રી 60 ડિગ્રી 60 પાઉન્ડ વજન આવે છે સર્વાઇકલ C6 C7 ઉપર. અને સ્પોન્ડિલોસિસ થાય જ, આપણે ફોન પકડતા નથી આવડતો. સ્ક્રીન ટાઈમની એની બધી વાત તો બહુ ડિટેલ થાય જે છોકરાઓ કરી રહ્યા છે, પણ આપણે હાથે કરીને રોગ ઊભા કરી રહ્યા છીએ. થોડીક વાત તો તમને તો કેટલી લાગુ પડે, અમારી નાની છોકરીઓ બધી વહી ગઈ, પણ આપણા છોકરાઓને લાગુ પડે. આપણે પણ ખબર નથી સ્ટ્રેસ કેને કહેવાય ને ટેન્શન કેને કહેવાય ને કાંઈ જાજુ જાણતા જ નથી આપણે. હું સ્ટ્રેસમાં છું ને હું ટેન્શનમાં છું ને, પણ આપણે એકચ્યુઅલી ડિસ્ટ્રેસ ને યુટ્રેસ બે મહેનત તો કરવી પડે ને, દોડવું પડે, કામ કરવું પડે, શીખવું પડે. એ આનંદદાયક છે, એ તો જરૂરી છે. પણ જે ખોટા ટેન્શન લઈને બેઠા હોઈએ છીએ, જેને ખબર જ નથી, તો એની વ્યાખ્યા તમને સમજાવવાનો હું મારી રીતે પ્રયત્ન કરીશ. વડીલો મને માફ કરે. સ્ટ્રેસ ઇઝ વેન વાઇફ ઇઝ પ્રેગ્નન્ટ. આપણી પત્ની પ્રેગ્નન્ટ હોય કે ભાઈ છોકરો આવશે, પછી બાળોતિયા ક્યાંથી લેશું ને, હગીઝના લેશું કે આના લેશું ને, પારણું ક્યાં રાખશું ને, બાળોતિયા સૂકવશું ક્યાં. એટલે એમ એક જાતનું થાય કે પછી કાટલું ને બત્રીસું ને મામેરું શું આપશું ને જીયાણું શું આપશું. તો એ સ્ટ્રેસ થાય જ્યારે આપણી વાઈફ પ્રેગ્નન્ટ થાય અથવા ઘરમાં કોઈ બેન. પણ ટેન્શન ક્યારે થાય? જ્યારે ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઈ જાય એ ટેન્શન થાય. એ નહોતું થવા જેવું, એને ટેન્શન. ઓલું સ્ટ્રેસ છે એ શક્ય છે, એ થવું જોઈએ, પણ આ તો સારું ટેન્શન થયું. પણ જો એકસાથે બેય પ્રેગ્નન્ટ થઈ જાય ને તો પેનિક થઈ જાય. ઘરવાળી એ પ્રેગ્નન્ટ હોય ને ગર્લફ્રેન્ડ એ પ્રેગ્નન્ટ હોય. હવે આ તો જેને અનુભવ્યું એને ખબર પડે, મને તો બહુ આઈડિયા નથી, પણ મને સાંભળ્યું છે એટલે હું થોડી આ વાત કરું છું. તો સ્ટ્રેસ, ટેન્શન અને પેનિક એની વચ્ચે આપણે ક્યાં છીએ એ પરિસ્થિતિ મુજબ આપણે સમજવું પડશે, એનો અભ્યાસ કરવો પડશે, એનાથી બહાર નીકળવું પડશે. એમાં તમને થોડું બચાવી શકે એવું એક ગાય વિશે હું થોડી વાત કરીશ. આપણે ગાય વિશે ખબર જ નથી, ગાયના દૂધ વિશે ખબર જ નથી. તમને તો અમૂલ પીવડાવે, માઈ ડેરી પીવડાવે, એ દૂધ. બાળકોને તો ખબર નથી કે ગાયમાંથી દૂધ આવે. આજે મોટા શહેરોમાં તમે પૂછો દૂધ ક્યાંથી આવે, તો કે ડેરીમાંથી આવે, પાઉચમાંથી આવે. બધા આપણે ધાવણા જ થઈ ગયા છીએ. ઘણા તો સીધા પાઉચમાંથી પીએ, પાણી પીતા ખરા પાઉચમાંથી પીએ. બધા લોકો હવે ધાવણા થઈ ગયા. માને ધાવવાનું મૂકી દીધું અને અમૂલને ધાવવાનું શરૂ કરી દીધું. કેવા ગેલા થઈ ગયા છીએ. પણ કારણ કે કેટલું કરી શકશો ખબર નહીં, પણ હું તમને એનો સાયન્સ તો સમજાવું. માતા રુદ્રાણામ દોહિતામ વસુનામ, ગાયને રુદ્રની માતા કહીશ. તો ગાયના દૂધમાં, ગાયના દહીંમાં, ગાયના છાશમાં, બધા વેજીટેબલ્સમાં, બધી વનસ્પતિમાં બેક્ટેરિયોફેજ છે, જે આપણી ઇમ્યુનિટી છે,
જે રોગ સામે લડે છે, જે બેક્ટેરિયાને મારી શકે છે, એ બેક્ટેરિયોફેજ કહેવાય. 23થી 25 સુધી બાકી બેક્ટેરિયોફેજ બધી વસ્તુમાં હોય, પરંતુ ગાયના દૂધમાં 65થી 65 બેક્ટેરિયોફેજ છે. અને બેક્ટેરિયોફેજની જે આકૃતિ છે તમે નીચે જુઓ છો, એ છે ગદા જેવા. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપથી બતાવેલી આકૃતિ છે, એ ગદા છે. અને રુદ્રનું વેપન ગદા છે. રુદ્રો દેવતા, વર્ણો દેવતા, આપો દેવતા. તો રુદ્ર એટલે બેક્ટેરિયોફેજ. તમે વેદોની ધાર્મિક વાતોમાં ફસાઈ ગયા છીએ, આપણે સમજાતું નથી. જો તમે એ CL અને VFA ને સમજો, કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ, એ કેવી રીતે આપણે તરોતાજા, તમે omega-3 omega-6 એ જે જાણો છો એ એકચ્યુઅલી ગાયના દૂધમાં છે, હાઈ લેવલે છે. VFA વોલેટાઇલ ફેટી એસિડ, જે સેલને સુસાઇડ નથી કરવા દેતું, એટલે કે કેન્સરમાં છે શું પ્રોબ્લેમ, એ સુસાઇડલ ટેન્ડન્સી કોઈ એક એરિયાના સેલની થઈ જાય છે એટલે માણસ મૃત્યુ પામે છે. પણ જો ગાયનું દૂધ પીતા હોઈએ તો એ VFA પોતાની મેળે વધે, સેલ પોતાની મેળે સુસાઇડ કરે જ નહીં, કારણ કે એની જે આખી સિસ્ટમ છે એમાં એક આ છે. સેરેબ્રોસાઇટ્સ, બુદ્ધિ બધાને જોઈએ છે, બુદ્ધિવાળા બાળકો બધાને જોઈએ છીએ, પણ બુદ્ધિ ક્યારે વધે એ ખબર જ નથી. 87% જે IQ છે એ આપણો માતાના ઉદરમાં, ગર્ભાવસ્થામાં સેટ થઈ જાય. 13% જ પછી બારી જન્મ્યા પછી આવે છે, અને એ 12 વર્ષ સુધી. બાકી જે સેરેબ્રોસાઇટ્સ છે, IQ જેને કહીએ, જીનિયસ જેને કહીએ, એ બધું, બાકી બધું સ્કિલ છે. જે કૂતરાની સામે તમે દિવાસળી નાખો એટલે કૂતરો બીએ, પણ જો તમે એને ટ્રેનિંગ આપો તો સળગતી રિંગમાંથી કૂતરો પાસ થઈ જાય. તો એ સ્કિલ છે. મોટર ચલાવવી, કાર ચલાવવી, પ્લેન ચલાવવું, હેલિકોપ્ટર ચલાવવું. 10,000 રૂપિયામાં તમે કાર ચલાવી શકો છો 10 દિનની ટ્રેનિંગ લઈને. જો 2.5 લાખ રૂપિયા ભરો વડોદરાની કે મુંબઈની ફ્લાઇંગ ક્લબમાં, તો તમે હેલિકોપ્ટર ચલાવી શકો છો. પણ તમારે પાયલોટ થવું હોય તો તમારે અમુક સર્ટેન ફોલો કરવું પડે. તમારે STનો ડ્રાઈવર થવું છે તો તમારે આ લાયસન્સ તો બધાને જ જોઈએ, પણ તો તમારે એની પરીક્ષા, STની પરીક્ષા દેવી પડે, તો તમે ડ્રાઈવર થઈ શકો STના. પણ તમારી ગાડી તમે ચલાવી શકો છો. તો એ બધું સ્કિલ છે. આઈફોન, તમારા ફોન કંઈ શીખવા ગયા છો, નાનું છોકરું ચલાવે છે, તો એ બધા સ્કિલ છે. સ્કિલ મેળવી શકાય છે, આપી શકાય છે, દઈ શકાય છે. IQ નથી આપી શકાતું. અને એ માત્ર 6 મહિને, પંચમે મહિના પ્રતિબદ્ધતા ભવતી, 5મા મહિનામાં સેન્સ ઓર્ગન્સ સેટ થાય છે ગર્ભાવસ્થામાં બાળકના, આખી સેન્સ. અને ષષ્ઠે બુદ્ધિ, 6 મહિને IQ સેટ થાય છે. ખબર જ નથી આપણને. અને ગાયનું દૂધ છે એ જ બ્લડ બ્રેન બેરિયરને ક્રોસ કરી અને બાળકના બ્રેઇનમાં જઈ શકે છે. બીજા કોઈ ફેટ, બીજી કોઈ વસ્તુ ન જઈ શકે. ડૉક્ટર કરિશ્માબેનના પાસે એના 1000 બાળકોના ડાટા છે અત્યારે. આંખ માટે ચક્ષુષ્ય કીધું છે. વિટામિન A અને રેટેનોલ, એ બધી વસ્તુઓ ગાયના દૂધમાં, દહીંમાં, છાશમાં છે, એવું કોઈમાં નથી. એને અમે TLC કરાવેલી છે. અમે 40થી 60 વર્ષના વોલેન્ટિયર્સ લીધા. આપણું શું છે, 45-50 થાય પછી વસ્તુ ભૂલી જાય. પેન ક્યાં રાખી છે, ચાવી ક્યાં છે, હળદરનો ડબ્બો ક્યાં રહી ગયો, આવી જાતનું દરેકને 50 વર્ષ થાય અને આપણે કહીએ છીએ કે 60 બુદ્ધિ નાઠી. ખબર છે? 60 વર્ષ. એક દીની વાત છે, 50 વર્ષ મારે થઈ ગયા હતા. તેની બર્થડે હતો, અમે પાર્ટી કરવાના હતા અને બધું ઘરે બધા મહેમાન આવ્યા હતા. હોસ્પિટલથી હું ગયો, બેલ મારી, રાજેશ્રીએ દરવાજો ખોલ્યો. બેન તમને ક્યાંક જોયા છે? એ કે 30 વર્ષથી જોઉં છું, આવતા રહો અંદર. મૂળ હું ધીમે ધીમે ભૂલવા માંડ્યો હતો. રાજેશ્રી કે આ શું થયું? એ તમારે કંઈક કરવું પડશે. પછી મેં ડૉક્ટર નિશાને, મારી સ્ટુડન્ટને, આખો MDનો પ્રોજેક્ટ આપ્યો કે ગાયના દૂધથી, ગાયના ઘીથી કેવી રીતે શોર્ટ ટર્મ મેમરી એન્હાન્સ થાય છે. એમાં 90 ડેઝનો પ્રોટોકોલ લીધો. 100 ml દેશી ગાયનું દૂધ, 10 ml દેશી ગાયનું ઘી સવારે અને સાંજે, અને PGI મેમરી સ્કેલ. આ પબમેડ જર્નલમાં, અમેરિકાના જર્નલમાં છપાયેલો આર્ટિકલનો ખાલી આ વિગત છે. પણ આપણે ખબર નથી કે દેશી ગાયનું દૂધ કેવી રીતે બુદ્ધિ વધારે છે. હાર્ટ માટે પણ LDL બાકી બધામાં છે. દેશી ગાયના દૂધમાં, દહીંમાં, ઘીમાં HDL, હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ છે, જે અમેરિકાને ખબર જ નથી, કારણ કે ત્યાં ગાય જ નથી. ત્યાં છે એ આ છે. એટલે આપણે આને ગાય માનીએ છીએ. એટલે કાઉ ઇઝ નોટ ગાય, ગાય ઇઝ નોટ કાઉ. અંગ્રેજી ટ્રાન્સલેશન નથી ખાલી. એ બોસ્ટોરસ છે, તમે એને વૈજ્ઞાનિક ભાષામાં. આ જર્સી, ઓસ્ટિન એ બધી વિદેશી નસલની કાઉ છે. એનો DNA જુદો છે. આપણી કાંકરેજ, ગીર, સાહિવાલ, ઓંગોલ, ભારતમાં 65 પ્રકારની દેશી ગાયો છે. ધોઝ આર બોસ ઇન્ડિકસ. એનું દૂધ જ જુદું છે, એની રચના જ જુદી છે. એ જર્સી ને ગાય જેવું દેખાય છે પ્રાણી. બધા પ્રાણીના દૂધ આપણે ન પી શકીએ. વાંદરીનું બચ્ચું વાંદરીનું દૂધ પીને મોટું થાય, બકરીનું બચ્ચું બકરીને દૂધ પીને મોટું થાય, જર્સીનું બચ્ચું જર્સીનું દૂધ પીને મોટું થાય. જે તમને પાઉચમાં આપવામાં આવે છે એ જર્સીનું દૂધ છે.
એ આપણે ન પી શકીએ, ન પીવું જોઈએ. વગડવંશીને વમન કરાવે, સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને જ જરે. સિંહણનું દૂધ સિંહણનું બચ્ચું જ પી શકે. તો દરેક દૂધની અંદર પણ ગાયનું દૂધ છે એ બધા પ્રાણી પી શકે. પૃથ્વી ઉપર 5,500 મેમલ્સ છે, બધા મેમલ્સને દૂધ આવે છે, પણ બધા દૂધ આપણે ન પી શકીએ. આંખની તકલીફ હોય તો બકરીનું દૂધ સારું, શાસ્ત્ર કહે છે. ઊંટણીના દૂધથી હું લીવર કેન્સર ઠીક કરું છું, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે. ગધેડીના દૂધથી ઉપિંગ કફ ઠીક થાય છે, ભેંસના દૂધથી અનિદ્રા અને કારસે દૂધ થાય છે, આ ઠીક થાય છે. પરંતુ તો શાસ્ત્ર પછી ઋષિઓ પૂછ્યું, ભાઈ તો તમે ગાયના દૂધની તો વાત ન કરી. તો કે બકરી માંદી પડે, ઊંટણી માંદી પડે, ગધેડી માંદી પડે, તમારી માને દૂધ ના આવે, ધાવણ ના આવે પ્રસૂતિ પછી, તો એને ગાયનું દૂધ પીવડાવો તો એ બધા પ્રાણી સાજા થઈ જાય. એટલે ગાયનું દૂધ નથી, એ અમૃત છે. એટલે એને માતા કીધી. મજા આવી તો તાળી ઠોકો. કારણ કે એનો પ્રોબ્લેમ શું છે કે જે જર્સીનું ને બાકીના પ્રાણીનું છે ને, એમાં 67મી પ્રોટીનની જે ચેઇન છે એ બીટા કેસિન મોર્ફિન છે. એ આ તૂટીને આપણા લીવરમાં જાય તો સિરોસિસ થાય. એ માતા પ્રેગ્નન્ટ હોય અને એ દૂધ પીએ ને આ તૂટીને જો જાય તો બાળક મંદબુદ્ધિનું બને. ઓટિઝમના આંકડા જો ગુજરાતના, ભારતના, બાળક જન્મથી મંદબુદ્ધિ થાય છે, એનું કારણ આ દૂધ છે. પેન્ક્રિયાસના સેલ્સમાં જાય છે તો ડાયાબિટીસ. આપણે દૂધની ક્રાંતિ કરી તો ડાયાબિટીસની ક્રાંતિ કરી, કારણ કે કયું દૂધ પીધું? આ પીધું છે. તો અમે તો કોવિડની અંદર આ પંચગવ્યની દવા બનાવી. કોવિડનું મારું 450 પેશન્ટનો ડાટા છે. 50 બેડનું હોસ્પિટલ હતું. ગાયના પંચગવ્યથી જ ટ્રીટ કર્યું. RT-PCR 9 દિવસમાં નેગેટિવ કરતા. અને ખાલી જસ્ટ એક જોઈ લો કે આ વિશ્વનું અને ભારતનું પહેલું કોવિડ સેન્ટર હતું જે મેં પંચગવ્યથી ઠીક કર્યું હતું. એના ડાટા છે, ઇન્ટરનેશનલ પેપર્સ આવી ગયા છે. તો આપણે ગાય વિશે ખબર જ નથી, ગાયને આપણે કંઈ જાણતા જ નથી. આ આપણી સમસ્યા છે, આપણે એમાંથી બહાર નીકળવું જ પડે. સગર્ભાવસ્થાના 1000 કેસ તમે અમારી ગર્ભોપનિષદ foundation.org વેબસાઇટ જોજો, અથવા હિન્દુ આધ્યાત્મિક મેળો જે અત્યારે ચાલે છે સ્પિરિચ્યુઅલને, એ ફેરમાં આખો એક સ્ટોલ છે જેમાં ગર્ભમાં શું કરી શકાય છે ચેન્જીસ ને કેમ કરાય છે, એ તમે મોટા બહેનો, નાના બહેનો, ભવિષ્યના માતાઓ પર તમે જોવા જજો કે શું ચેન્જ થાય. અને એક રેસીપી કહી દઉં, કદાચ કામમાં આવે કોઈને ઘરે. ચાંદીની કટોરીમાં સૂર્યાસ્ત પહેલાં, સાંજે સૂર્યાસ્ત થાય પહેલાં ગાયનું દૂધ, એમાં ગાયનું દહીં નાખીને મેળવી દેવાનું. એ સવારે સૂર્યોદય થાય પછી એ પ્રેગ્નન્ટ લેડીને તમે આપો તો બાળકના વાળ કાળા ચિટ્ટા થશે, રૂપાળું થશે બાળક. આ ખાલી કરી દો. 1000 કેસના ડાટા ટેસ્ટિમોનિયલ છે. આટલું તો કરો. આ ગાયનાથી આપણે કેટલા હેલ્ધી રહી શકીએ. બાબા રામદેવ કોઈને ત્યાં ન જાય, એમની જ આખી. મેં કીધું મારે ત્યાં આવવું પડશે. મારી બહેનોની કોઓપરેટિવ ચાલે છે. એક માત્ર બહેનોની કામધેનુ દિવ્યૌષધિ મહિલા સહકારી મંડળી છે અને અમારું એક અરિહંત પંચગવ્ય લેબ છે. આ વસ્તુ અત્યારે 1 કરોડનું ટર્નઓવર કરે છે. ગામડાની બહેનો સ્ટાન્ડર્ડાઇઝેશન અમે કરીએ છીએ, ક્લિનિકલ ટ્રાયલ અમે કરીએ છીએ, પણ આખી આ વસ્તુ આપણા બાળકોની નીંદ જ સૂઈ ગઈ છે. આપણે નથી સૂતા. આપણે એવી હાલત ખરાબ છે, જેટલું જાગીએ છીએ એટલે હેરાન થઈએ છીએ. આ એના ડાટા છે. સમય તો ઘણો વીતી રહ્યો છે, પણ થોડુંક ડૂઝની થોડી વાત કરું કે હંમેશા તાજા ફળ શાક ખાવાના. હિતભૂખ મિતભૂખ અશાક ભૂખ, ચાતુર્માસમાં શાક ન ખવાય. પરંતુ માગસરના મૂળા ન ખાઈ અભાગ્યો કહેવાય. સ્વામિનારાયણના શાક ઉત્સવ હમણાં થયા. આ કારતક, માગસર, પોષ, મહા 4 મહિનામાં તો શાક ખાવાની ઋતુ છે. અને ચૈત્ર બેસી જાય પછી શાક ન ખવાય. આપણે ખબર જ નથી. કોઈ પણ શાક ગમે ત્યારે આવે. જો છોકરીઓને PMSનું કે કોઈ પણ મહિલાને ખીલ કે થતા હોય, ખાલી આનો એક નાનકડો પલ્પ દરરોજ સવારે પલ્પ 1 ચમચી લઈ લે. જામફળ લગભગ એવરગ્રીન, આ 2 ઋતુમાં તો ખાસ તમે ખાઓ. હેમંત અને હજી શિશિર આવશે. ગાજર, એનો રસ કાઢો, આખા ખાઓ, સંભારો કરો, જે રીતે ફાવે એ રીતે. આમળા એટલા આવે છે પણ આપણે કેટલા લાવીએ છીએ, કેટલા વાપરીએ છીએ. એક આમળો તો ખાઓ કમસે કમ, બીજું જે ખાવું એ ખાઓ. મેં તમને દ્રાક્ષ 2 જાતની બતાવી છે. એક સીડવાળી. આજે જે સીડલેસ ગ્રેપ્સ છે મેક્સ યુ સીડલેસ. એ બહુ બાયોટેકનોલોજીથી ખતરનાક એ દ્રાક્ષ આવે છે. એટલે સીડવાળી જ દ્રાક્ષ ગોતવાની, મોંઘી પડશે, પણ એ જ ખાઓ. આજે આખા દેશમાં મીઠી આટલી દ્રાક્ષ, તમે વડીલો જે બેઠા હશે, આવી કોઈ દી મીઠી દ્રાક્ષ હોય કોઈ દી? આટલા બી વગરની દ્રાક્ષ. બીએ કાઢી નાખ્યા તો આપણા બી કાઢી નાખ્યા. એટલે એ લોકોને ખબર છે IVF સેન્ટર છે એટલે વાંધો નથી કાંઈ. આને બીની જ જરૂર નથી. આ છોકરીને, આ છોકરાને કરી લો. છોકરા વેચાતા લેવાના છે, બીજું શું છે? દ્રાક્ષ વેચાતી લેવાની, છોકરા વેચાતા લેવાના. અત્યારે ખાસ હમણે આના પછી હોળી આવશે ત્યારે અરડુસી, કોઈને કફ જ ન થાય. કેસુડો જ્યારે આવશે વસંત ઋતુમાં, ખાલી 1-2 પાન
એક નાના ગ્લાસમાં રાખીને પીઓ તો કફ ન થાય. કારણ કે ફેરિન્જાઇટિસ, ટોન્સિલાઇટિસ, લેરિન્જાઇટિસ, અવાજ બેસવો, શરદી, સરેખમ વસંત ઋતુમાં હોળી ટાઈમે જ હોય. એટલે તો હોળીમાંના રંગ છટાય. કારણ કે સ્કિન ડિઝીઝ હોળી ટાઈમે વધારે થાય. તો હવેલીમાં જાઓ, પુષ્ટિ સંપ્રદાયમાં ક્યાંય પણ કેસુડો છાંટવામાં આવે. હળદર કે કેસુડાના કલર છાંટવાના, ખાવાની એ ઋતુની એનો પ્રોટોકોલ છે, નહીં તો અસ્થમા થાય. દાણી આપણે હોળીમાં શું કામ કરીએ? 1.5-2 મહિના દાણી ખાઈએ, કફ જ ન થાય, ઉધરસ જ ન થાય, એનો જ નાસ્તો થાય. ત્યારે તો કંઈક દાદીને યાદ કરજો. તમારા ઘરમાં કોઈ દાદી હોય તો એને પ્રણામ કરજો. દાદી બનવાની કોશિશ કરજો. દાદાગીરી નહીં કરતા. રોજ રાત્રે એક 10 મિનિટ તમે લલિત, વિભાસ, ભૈરવી, આશાવારી રાગ અથવા બંસી અથવા સિતાર, મતલબ તંતુવાદ્ય, જલતરંગ 10 મિનિટ ખાલી સાંભળો. આખા દીનો ગુસ્સો, થાક ઉતરી જશે. આ શરીરને જરૂર છે. નાઉ વર્લ્ડ ઇઝ શિફ્ટિંગ ઇલનેસ ટુ વેલનેસ. દુનિયા આખી આ પોલ્ઝન પિલ્ઝર છે, એ મેક્સેસે એવોર્ડ આ બુકને મળ્યું છે. એ એમ કહે છે કે હવે વેલનેસનો જ ધંધો છે, બીમારીના ધંધા બંધ કરો. હા, એન્ટીબાયોટિકને આનાથી કાંઈ થવાનું જ નથી. એટલે આખું વર્લ્ડ છે એ વેલનેસમાં જઈ રહ્યું છે. જો આ વેલનેસના કયા કયા બિઝનેસ છે, આમાંથી તમે કોઈ બિઝનેસમાં છો, જઈ શકો એમ છો, જાવું છે તો બહુ મોટું માર્કેટ છે. $1 ટ્રિલિયન માર્કેટ છે. આ માર્કેટના ટ્રેન્ડ તમને મેં બતાવ્યા કે શું શું થઈ રહ્યું છે. અને કોર્પોરેટ લોકો આમાં આવી રહ્યા છે વેલનેસમાં. આપણે એએમએમાં બેઠા છીએ, આપણે એ પરિવારના લોકો છીએ. આપણે એ સમજવાની જરૂર છે. વેલનેસ તો આપણી તાકાત હતી છે. અને ખાલી દેશી ઘીનું માર્કેટ તો જુઓ. દેશી ઘીનું માર્કેટ, વલોણા ઉતાર દેશી ગાયનું ઘી. ખાલી તમે કહો તો કચ્છના ગામડામાંથી હું મગાવી દઉં, વેચો તમે. અમારી બહેનો ત્યાં ગાયું મૂકી રહી છે, કારણ કે એને ભાવ નથી મળતા. મેં તો એક ભેંસ વેચો, 3 ગાય લઈ આવો. ભેંસના ઘીના જેટલા રૂપિયા છે એનાથી ડબલ રૂપિયા હું ગાયના ઘીના આપીશ. રાખું ગાય, ગામડું ને ગોરી, ત્રણેય ભારતની જીવન દોરી. 10 ગામ દત્તક લઈને હું કામ કરું છું. કોઈક વાર આવજો તમે ટૂર લઈને, તમે જુઓ તો ખરી બેનું કેવું કમાય છે. તમે એમાં ક્યાંક જોડાઈ જાઓ. કોવિડ પછી 10માંથી 4 યુવકો, યંગ લોકો એમ કહે છે કે અમારે એલોપેથી દવા નથી લેવી, અમારે સારી રીતે જીવવું છે. આ મારા આંકડા નથી, CDC, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, અમેરિકાના આંકડા છે. એ લોકોએ કર્યું કે ભાઈ આ દવાઓ કેટલી ખાશું. અને યુવાન લોકો બધી ભાગી રહ્યા છે. સાહેબ પણ મદદ કરવા તૈયાર છે. અમને કીધું છે આયુષ માટે ખૂબ મોટા પ્રોજેક્ટ્સ બધા આવ્યા છે. હા, તો ભારતીય જીવનશૈલી છે, આપણી જે જીવનશૈલી છે, આપણે તો સ્વસ્થ રહેશું, પણ આપણી ખાલી લાઈફને સેવિંગ કરવું નહીં, આપણી લાઈફ લાંબી થશે, સ્ટ્રેન્થ થશે. તો હેલ્ધી લાઈફસ્ટાઈલ છે ને, એ જવાનું, શીખવાનું, માણવાનું સમય છે. અમે એક નાનકડું લોકાયુર્વેદ કોન્સેપ્ટ, લોકોનું આયુર્વેદ, 40 વર્ષ તો મેં શ્લોકાયુર્વેદ ચલાવ્યું. ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિન્સિપાલ હતો, ડીન હતો, સુપ્રિન્ટેન્ડન્ટ હતો. હવે નક્કી કર્યું, અમારી ડૉક્ટર નિશિતા પોતે ગાયનેકોલોજીસ્ટ છે, પણ એ કે નહીં સર, મારે તમારી સાથે આયુર્વેદના મિશનમાં જોડાવવું છે. અમે લોકો આ કામ કરીએ છીએ. આ મારું વેલનેસ સેન્ટર છે. ત્યાં સિમેન્ટ નહીં, પ્લાસ્ટિક નહીં, સ્ટીલ નહીં, ગાય, ગોબર, ગૌશાળા, યજ્ઞશાળા, ઓર્ગેનિક ખાવાનું. અને ત્યાં આ ઇકો વિલેજ, કોક દી દ્વારકા જતા હો તો ઠાકોરજીના દર્શન કરતા હોજો. પરતે આવો, તમને કેમ વઘાર થાય, કેમ ખવાય, કેમ બેસાય, શેમાં પીરસાય, શેમાં ન પીરસાય, એ જો શીખવું હોય, જાણવું હોય તો એના બેનને કહીશ કે એ ટ્રીપ ગોઠવે. આ કલર બધા છે ને, 4 જાતના કલર દેખાય છે, એ માટીના કલર છે. આ કચ્છ રણના સફેદ રણ તમે જોયું, પણ તમે કેસરી રણ નથી જોયું, તમે બ્લુ નથી જોયું. ત્યાં હું લોકો વચ્ચે પાકિસ્તાન બોર્ડર પર કામ કરું છું, જ્યાં એકે ડૉક્ટર નથી. એકવાર તમે આવો, તમને થશે કે ભારતના લોકો પાસે જ્ઞાન કેવું છે, પરંપરા કેવી છે. પણ આપણે લોકો બસ એમ જ એને અમદાવાદ બોલાવીએ છીએ અને ને આપણે ન્યુયોર્ક જવું છે. આજે ભાગદોડ ચાલી રહી છે ને, બચીએ. સદભાગ્ય અત્યારે આપણા રાજ્યપાલ શ્રી પણ આ વસ્તુને ખૂબ પ્રોત્સાહન આપે છે. મેં એને બહેનોએ બનાવેલી કામધેનુ મંડળીની કીટ ગિફ્ટ કરી. સીડ બોલ બનાવ્યા ગાયના છાણમાંથી. તમારા ઘરે કિચન ગાર્ડન, ઓફિસ ગાર્ડન, એમાં ટમેટા, રીંગણા વાવવા હોય તો આ બહેનો ગામડાની બોર્ડરની બહેનો બનાવે છે. તમે ખાલી તમારા બાળકોનો ગિફ્ટ આવવું હોય જન્મદિવસના તો ચોકલેટ બોકલેટ આપવો કે ના આપવો એ તમારો વિષય, પણ કમસે કમ દરેક બાળક પોતાના કો સ્ટુડન્ટને 10 જો સીડ બોલ આપે તો ઓને ઘરે સારા ઓર્ગેનિક શાકભાજી ખાવા મળે. એવા સીડ બોલ બનાવ્યા છે. તમે આ કરી શકો તો. ગુજરાત ટુરિઝમે મને વેલનેસ ટુરિઝમનો એડવાઇઝર બનાવ્યો છે. તો ભગવાન કરે ને તમારા આશીર્વાદ મળતા રહીએ, આપણે ઇન્ટરનેશનલ લેવલે એમાં આગળ વધીએ. ઘણા કે સાહેબ બહુ મોંઘું છે, વેલનેસ બહુ મોંઘું છે, તો પછી ઇલનેસ થાય. તો બેઠા છો એ બરાબર. તો
હિનાબેને મોકો આપ્યો તમારી સાથે થોડીક વાત કરવાનો. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઓડિયન્સ, હિનાબેન, અને ઓફકોર્સ અમારી એન્કર. મને તો ઓલા આગલા વિડીયો હોય ને એ કે તમારી એન્કર કોણ છે? મેં કીધું ભાઈ એક્ટર છે, એ તો એક્ટર જેવી છે. પણ બહુ તમારો બધાનો આભાર, મને ખૂબ મજા આવી. આમાંથી કાંઈ પણ તમે લઈ શકો તો લેજો. ધન્યવાદ. આમ સમય થયો છે પણ ક્વેશ્ચન આન્સર માટે જો દાદા બેસો લઈ ક્વેશ્ચન આન્સર માટે કોઈ સમય તમે જ્ઞાન પીરસવાના હો તો પછી બીજું સેશન રાખશું. પ્રશ્ન હોય તો પૂછવાનું. હા, આપણે ભારતીય બધા લોકો પાસે જ્ઞાન બહુ છે. પ્રશ્ન હોય તો જ પૂછજો, જ્ઞાન નહીં. એ હું તમારે સાથે ઘરે આવીશ. પ્રશ્ન હોય તો પૂછી લો. અરે એડ્રેસ તો હિનાબેન ના નહીં, એને મોબાઈલ લો. હવે લખ્યા હતા, લખી લો 9825298252. તમને દાદા પછી લખી દઈશ, તમે મળજો. તમે એમ સ્પીડ નહીં કરી શકો. 12333 982252 બાકી તો તમે કોઈ પણ ગૂગલ કે કોઈ સર્ચ એન્જિનમાં નાખો ડૉક્ટર હિતેશ જાની તો તમને કેટલા વિડીયો જોવા મળશે. આ વિડીયો જોવા મળશે ને. આ વિડીયો થોડા દિવસમાં અપલોડ થઈ જશે. પણ 200 જેટલી વનસ્પતિના ઘરે શું ઉપયોગ કરવા એ મારો ડૉક્ટર ગ્રીન કોન્સેપ્ટ છે. દર ગુરુવારે જામનગરના લોકોને હું લાઈવ બતાવું. એ તમને યુટ્યુબમાં જોવા મળશે. મારી કોઈ ચેનલ નથી પણ લોકો અપલોડ કરે છે, એ તમે જોઈ શકશો. ખૂબ જ છે. તો બીજા કોઈ જેન્યુઅન ક્વેશ્ચન હોય તો પૂછો, અથવા ક્વેરી હોય, ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય. કોઈને please. કોઈ પણ જેન્યુઅન ક્વેશ્ચન્સ હોય તો આ એક બહુ સરસ મોકો છે. જરા બટ પ્લીઝ આપણે ક્વેશ્ચન્સ એકદમ શોર્ટ રાખીને ટુ ધ પોઈન્ટ હા. પ્લીઝ. પ્રશ્ન પહેલે પરિચય આપી દો પોતાનો અને પ્રશ્ન પૂછી લો. અને હાથ ઊંચો કરો, એમને ખબર છે એ આવશે તમારી પાસે. અચ્છા, હા, ફોન ત્યાં સુધી નંબર બેનને આપો તમે 9825212333 982252 એમને આપો. પ્રશ્ન પૂછો, નામ બોલી ને પ્રશ્ન. હા, ગીતા મહેતા. ઢીચણના ઘસારા માટે શું કરવું જોઈએ? બહુ જ ચાલવું જોઈએ. એને તમે ખોટી રીતે ઘસી નાખ્યા છે. પ્લેટફોર્મમાં આવ્યા, હાલતા નથી આવડતું, હાલતા નથી એટલે ઘસાય. બાકી ઉંમર પ્રમાણે ઘસારો થાય જ. માત્ર તેલ જ, જે મેં અભ્યંગ કીધું ને તમને, માલિશ કરો તમે. આ બેઠે બેઠે ખાલી રાતના 10 મિનિટ પણ માલિશ કરો તો ઘસારો અટકશે ખરો. ઘસાઈ ગયા પછી એલોપેથીમાં તો કહેશે જ કે તમે રિપ્લેસ કરો. જ્યારે તમે મારી પાસે 21 દિવસ આવો અથવા કોઈ પણ આયુર્વેદાચાર્ય પાસે જાઓ તો 21 દિવસે તમને રિપેર કરી દેશે. 3 વાર જાઓ તો પંચકર્મની મોટી પ્રોસિજરથી રિપેર કરશે. અમે રિપ્લેસ કરતા નથી, અમે રિપેર કરીએ છીએ. આયુર્વેદ રિપેર કરે છે. તમે ખાલી તલસાંકડી આ ઋતુમાં ખાઓ તો તમને અંદરે ફાયદો થશે. માલિશ તો કરો જ. ઓકે, કોઈ બીજો પ્રશ્ન? જરા હા ઓટિઝમ વિશે આપ ટ્રીટમેન્ટ કરો છો કે હા હા બિલકુલ. આ પંચગવ્યની ટ્રીટમેન્ટ થાય જે તમે હમણાં એટલે હા થાય છે. એની બધી દવાઓ બને છે, કરી શકાય. એટલે અમદાવાદમાં આપ મળો છો? ના, મળતો નથી. વહેલા બોલાવો તો મળું છું. એટલે ત્યાં હું સર્વત્ર છું. હોઉં તમે બોલાવો એટલે હાજર. ઓકે. 24 કલાક લાગે. વિદેશ હોઉં તો 2-3 દિવસ લાગે. બોલાવજો, જરૂર આવીશ. હા ભાઈ, એમને પાછળ બેન તમે જ નક્કી કરજો કોને દેવાનું માઇક. કે ચાલો માઇક આવી જાય પછી જ બોલો. આમ પરિચય આપીને બોલશો તો જરા મને કોટો ચડશે કે તમે શું છો ને શું કામ પૂછો છો, ખબર પડી જાય. હા, આ મજા આવશે. જો નાની કોઈ છોકરી પૂછે ને. નામ બેટા? મારું નામ દિયા શ્યામલ ગાંધી છે. મને ડાઉટ છે કે આપણે જ્યારે કફ હોય તો કફકમ કેમ કરવો, એના માટે શું છે કે કફકમ કરી શકીએ છીએ? કફ ઓછો કરવા માટે બંધ જ કરવો છે આખો? હા હા, વેરી ગુડ. ચલો, મજા આવી. આવું જોઈએ, આવું ડિટર્મિનેશન જોઈએ પહેલાં તો. એટલે એ તો તને અભિનંદન, એ તો છે જ. ખાલી કફ માટે દહીં સાંજે ન ખાવું, નંબર 1. ક્યારે પણ સ્કૂટર પર, બાઇકમાં, કારમાં જઈએ તો કાન પેક રાખવાના. પહેલાં ન થવા દેવાનું, સમજી લો. બંધ તો પછી દવા ઘણી છે, પણ સૌથી પહેલું એ થાય છે કેમ એ સમજો તો જ એને અટકાવી શકાશે ને. તો દહીંથી કફ થાય સાંજે ખાવાથી ખાસ. પછી કોલ્ડ ડ્રિંક્સથી કફ થાય જ. પછી બહુ બોલવાથી, ખેંચીને બોલવાથી કફ થાય. પવનમાં, બાઇક ઉપર, સાયકલમાં કાનને પેક કર્યા વગર જઈએ તો કફ થાય. વસંત ઋતુમાં કફ થાય જ, ગમેલું ધ્યાન રાખીએ તો. કફની મોટી સારી વસ્તુ છે આદુ, સૂંઠ, સૂંઠવાળું દૂધ, સૂંઠવાળું પાણી, સૂંઠવાળો ઉકાળો, ચામાં સૂંઠ મસાલો નાખીને ચા પીવી. અને અરડુસી ખૂબ જ સરસ વસ્તુ છે. તુલસી, મરી અને મધ, તુલસીનો રસ કાઢો 8-10 પાનનો અને જરાક એમાં 1-2 દાણા મરીને નાખો અને એમાં મધ નાખીને ચાટો 2-3 વાર તો એ કફ ઓછો થઈ જાય. ધાણી, દાળિયા એ બધા કફ ઓછા કરે. આવું કરી શકાય. ઓકે,
ચાલો કોઈ બીજું જાની સાહેબ જી બહુ જ મજા પડી એઝ યુઝ્યુઅલ અને બધા શ્રોતાઓને અહીંયા આવવા બદલ મારા ઘણા જ આભાર છે અને ટોકન ઓફ થેન્ક્સ ફ્રોમ અસ મોમેન્ટ આપીએ છીએ. બે નથી આપ્યો એક જ છે. પણ એકવાર જોરદાર તાળીઓ સર માટે. ખરેખર ખૂબ જ જરૂરી ઇન્ફોર્મેશન હતી અને હજી ઘણું બધું આપણે જાણવાનું છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. ઇટ વોઝ અ પ્લેઝર. થેન્ક યુ સર.